જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સબ પાવપણાસણો. સબ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણં ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણ બોલાવો સર. જયશ્રીબેન ફોલો કરજો. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મ તમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટી દૈવગણ. તેત્રીસ કોટી દૈવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં. જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય દ્યો આશીષમ. જયમંગલો આશિષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિઓ. નિશ્ચય में અભિવૃદ્ધિ દો. નિશ્ચય મેં અભિવૃદ્ધિઓ. જય સચ્ચિદાનંદ. 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 જય સચ્ચિદાનંદ સર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. દેવેશાનંદજી, એક દાદાની વાત હું સાંભળતો તો એમાં દાદાનું વાક્ય છે, જોવાનું એક્ઝેક્ટ જાણપણું થશે ત્યારે કેવળ જ્ઞાન થશે. બરાબર છે. છેલ્લો પુરુષાર્થ જોવાના ભાગમાં છે. બરાબર છે. એટલે જોવાનું એક્ઝેક્ટ જાણપણું થશે એટલે દાદા શું કહેવા માંગે છે? જોવાનું એક્ઝેક્ટ જાણપણું થશે. બરાબર છે. એટલે જોવું એટલે દર્શન ક્રિયા થઈ. બરાબર. અને જાણવું એટલે જ્ઞાન ક્રિયા થઈ. હાજી. હા. વાત સમજે ને? હાજી. એટલે જોવા જાણવાનું એટલે કેવું હોય કે દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા, એટલે પછી જ્ઞાન ક્રિયા એટલે વર્તનમાં આવે તમારું.
બરાબર. એટલે એ રીતે જોવાનું અને જાણપણું એક્ઝેક્ટ આવે તો કેવું જ્ઞાન થાય તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હમ. હવે એને આપણે ઘણા બધા દાખલાથી જોવા જાણવાનું આપણે કરીને એ કરીએ, પણ હવે જે દાદાની 5 આજ્ઞાપૂર્વક કે આપણે જે જ્ઞાનપૂર્વક જોવા જાણવાનો ભાગ છે એ લગભગ હજી કોઈને પકડમાં કે નથી આવતો. બરાબર. એટલે બહુ સ્થૂળ દાખલા બતાવીને કરવું પડે તમારે. વાત સમજાય કે ના સમજાય? એ સ્થૂળ દાખલામાં આપણે પેલો દાખલો લઈએ કે કોઈની પાસે ₹1,00,000 લીધા ને મહિના પછી આપી દઈશ. વાત સમજાય કે ના સમજાય? અને 10 વર્ષ સુધી આપી નથી શકતા તો એ જે વ્યક્તિ વ્યવહાર કરશે, ખરાબ વ્યવહાર કરશે, તો દેખીતે શું લાગશે કે એને ખરાબ વ્યવહાર કર્યો. હા, બરાબર. પણ ખરેખર શું છે જોવાનું થયું કે મારા ખરાબ વ્યવહારના હિસાબે એને ખરાબ વ્યવહાર કરવો પડે છે. એટલે મારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે. એટલે આ જોવાનું થયું તમારે. બરાબર. હા, વાત સમજાય ને? અને આ રીતે જોવાનું થયું એટલે તમે પછી શું થયું તમારે કે જ્ઞાન એ રીતે ક્રિયાકારી થાય તમારે. બરાબર. એટલે જાણવા પણ એટલે વર્તનમાં આવે તમારું. બરાબર. એવી રીતે બીજી રીતે ઉલટી રીતે આપણે લઈએ કે મહિનાની જગ્યાએ અઠવાડિયા પછી જ આપી દઈએ છીએ એ સારો વ્યવહાર કરશે. તો ભ્રાંતિથી શું લાગે કે એ સારો વ્યવહાર કરે, પણ તમે સારો વ્યવહાર કરો છો માટે સારો વ્યવહાર કરો. બરાબર. એટલે આ તમારે જોવાનું થયું એટલે પછી એ રીતે જણાશે તમારું. એટલે એ રીતે તમારે વર્તનમાં આવશે તમારું. એટલે દર્શન જ્ઞાન તમારું શુદ્ધ થયું એટલે ચારિત્રમાં આવે તમારું. બરાબર. કેવળ જ્ઞાન એટલે ચારિત્ર તમારું વર્તનમાં આવે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હા, હવે આ દાખલાથી સમજાય છે. વાત સમજાય ને? સમજાય છે. હા, બરાબર. પણ તમારી અંદર જે માલ ભરેલો છે એ બધી રોંગ બિલીફ નો માલ છે. પણ હજી તમને એ રોંગ બિલીફ નથી લાગતું, રાઈટ લાગે છે. બરાબર. વાત સમજાય ને? એ રાઈટ લાગે છે એટલે લગભગ એ ભૂલો સ્વીકારવાનું કે જોવાનો ભાગ નથી બનતો, જાણવાનો ભાગ નથી બનતો. બરાબર. હવે તેમ છતાં ઘણા બધા દાખલાથી સમજાવીએ છે, પણ હજી જયારે સંયોગ આવે છે ત્યારે સંયોગમાં એ રીતે જોવા જાણવાનો ભાગ બનતો નથી. બરાબર. એટલે એને આપણે દાખલાથી સમજીએ કે ભાઈ ચકલીને દર્પણ મળે, વાંચું ને, તો એ દર્પણ વાળી ચકલીને ચાંચ મારે છે. બરાબર. હવે દર્પણ વાળી ચકલીને ચાંચ મારે છે, વાત સમજાય કે ના સમજાય? તો એ દર્પણ વાળી ચકલી મરી નહીં જાય, પણ જે ચાંચ મારે છે મરી જશે. બરાબર. એટલે તમને જે દેખાય છે ખરેખર છે જ નહીં. દેખાય છે ખરેખર નથી. છે જ નહીં, પણ તેમ છતાં એને હજી તમે છે અને છે જ માન્યું છે. એટલે એ રીતે જોવાનું નથી થતું તો પછી જાણવાનું નથી થતું, પછી કેવળ અજ્ઞાન ખુલ્લું થઈ જાય છે. એટલે મને જે દેખાય છે એ ખરેખર છે નહીં એમ. છે જ નહીં. છતાંય હું જયારે એને છે એવું માનું છું એટલે સામે ઇફેક્ટ થાય છે. હા, ઇફેક્ટ થાય છે. એટલે જે કેવળ જ્ઞાન ને બદલે કેવળ અજ્ઞાન ખુલ્લું થઈ જાય છે. બરાબર. અને એ પછી સામે અસર કરે. એટલે ખરેખર જે દેખાતું નથી એ છે ને છે જ. બરાબર. અને જે દેખાય છે છે જ નહીં અથવા તો રિલેટિવ છે. તેમ છતાં ખરેખર નહીં, અને નથી તેમ છતાં ખરેખર. હવે આ દાખલો હજી ગણાયો જ નથી, અથવા તો આ સામાયિક એના ઉપર સામાયિક થયું જ નથી. બરાબર છે, એકદમ સાચી વાત. એ નિર્ણય નિશ્ચિત થતો જ નથી બધી વસ્તુ. વાત સમજાય? એવી રીતે કહીએ છીએ કે તમારે છૂટવું હોય તો ભગવાન પણ બાંધી ના શકે, અને તમારે બંધાવ હોય તો ભગવાન પણ છોડાઈ ના શકે. તો આ એક પ્રકારની તમારી સમજણ ઊભી થઈ. એટલે તમારી એ રીતે દ્રષ્ટિ બની, પછી એ રીતે સૃષ્ટિ બને તમારે. એટલે સમજણ ભૂલ વિનાની થઈ. વાંચું ને એને હવે ત્યાં આગળ ખબર પડે કે તમારે બંધાવ હોય તો ભગવાન પણ છોડાઈ ના શકે, અને છૂટવું હોય તો ભગવાન પણ બાંધી ના શકે. તો તમારું સ્વતંત્ર જગત થયું. તો આ દાખલો બાય ડિફોલ્ટ જ તમને જોવા જાણવાનો ભાગ શીખડાવે છે. વાત સમજાય કે ના સમજાય? પણ સાહેબ કેવું થાય છે કે જ્યારે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થાય છે ને, તો જ્યારે જેવી દ્રષ્ટિ કરીએ છીએ ને તેવી સૃષ્ટિ તરત થતી નથી ને, એટલે પ્રોબ્લેમ ઉભો થાય છે. કે ના, આ કેવું છે કે તમારી સામે જે માલ નીકળે છે એ ભરેલો માલ નીકળે છે, નવો નથી. બરાબર. ભરેલો નીકળે છે. એટલે દાદાએ કીધું કે
આપતા પુત્રો બધા બેઠા હતા ને એમાં કાંતિભાઈને ઉદ્દેશીને બોલ્યા કે કાંતિ નવું કાંઈ થતું નથી, જૂનાને હલાવતો નહીં, શું બને છે એને જોયા કરજે અને જાણ્યા કરજે. હવે આજે પણ એમ લાગે કે નવું બને છે. હા, એવું જ લાગે છે, એવું જ લાગે છે. બરાબર. વાત સમજ્યા કે ના સર? હવે એના વિશેનું સામાયિક કે બધી વસ્તુ થતી જ નથી. એના ઉપર આપણે જે કંઈ પણ ચિંતન કરવાનું છે, મંથન કરવાનું છે, મનન કરવાનું છે, એ બધી વસ્તુ બનતી જ નથી. વાત સમજે કે ના સમજાય? હા, બરાબર સમજાય છે. અને ક્યાં ને ક્યાં આપણે કંઈ ને કંઈક વ્યવહાર કરવા જઈએ છીએ. વાત સમજે કે ના સમજાય? એટલે ક્યાં ને ક્યાં આપણે હસબન્ડ બનવા જઈએ છીએ. એટલે ભાઈ લગ્ન થયું એટલે હસબન્ડ થઈ જ ગયા. વાત સમજે ને? એટલે હવે હસબન્ડ બનવા નથી, લગ્ન થયું એટલે હસબન્ડ થઈ ગયા, એટલે એ પ્રકારનું કેરેક્ટર થઈ જ જશે તમારું. વાત સમજે ને? જન્મ થયો એટલે કોઈના દીકરા થઈ ગયા એટલે દીકરાનો રોલ ચાલુ જ થઈ જશે. પણ આપણે દીકરા થવા દઈએ છીએ, હસબન્ડ થવા દઈએ છીએ. વાત સમજે કે ના સમજાય? ફાધર થવા જઈએ છીએ. પણ સાહેબ કેવું થાય છે કે હું ફાધર થવા નથી જતો, પણ અંદરથી થઈ જ જાય છે ફાધર. આ થઈ જ જાય છે, થઈ જ જાય છે. પણ તેમ છતાંય થઈ જાય છે એવું બોલો છો, પણ ત્યાં આગળ તેમ છતાંય તમારી દ્રષ્ટિ મળવાળી છે. બોલો છો ખરે થઈ જાય છે, એટલે તમે કરતા જ નથી. તેમ છતાંય વાત સમજે ને કે એ થઈ જાય છે કેવું છે, એ વિરોધાભાસ છે. તમારાથી કોઈ બી કાર્ય થઈ જાય તો થઈ જાય છે, અને સામેની વ્યક્તિ કરે છે તો ત્યાં કર્યું એવું બોલીએ છીએ આપણે. એટલે તમારાથી ગ્લાસ છટકી ગયો ને ફૂટી ગયો તો કે ફૂટી ગયો. અને તમારા સિવાય તમારા વાઈફ છે, છોકરા છે, ફાધર છે, મધર છે, એનાથી કઈ થયું હોય તો કે ફોડી નાખ્યું. આ વિરોધાભાસ છે. વિરોધાભાસ છે. બરાબર છે, એકદમ સાચી વાત. સમજે કે ના સમજાય? હવે એની ઉપર આપણે મંથન કરવાનું છે, અથવા તો એ વિષય ઉપર સામાયિક કરવાનો ભાગ નથી. હવે એ વિષય ઉપર ધ્યાન જ નથી આપતા. એને સામાયિક કહેવાય જ નહીં, એવું સામાયિક જેવું લાગતું જ નથી. કોઈ એક પ્રસંગ લઈને એનું સામાયિક કરવું પડે ને. કોઈ એક પ્રસંગ ના, એટલે આ મેં તમને બતાવ્યું ને વાત ને કે ભાઈ આ તમારે છૂટવું હોય તો ભગવાન પણ બાંધી ના શકે, ને બંધાવે તો ભગવાન પણ છોડી ના શકે. તમારું સ્વતંત્ર જગત થયું. એ તમારા જગતમાં કોઈનો ડખો દખલ નથી, તેમ છતાં ડખો દખલનો અનુભવ થાય છે. તો શું છે સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડશે. બરાબર છે. કે તમારી દખલનો ડખો છે. દખલનો ડખો છે. એ રીતે તમારો ડખો કર્યો છે એની દખલ છે તમારો. પણ ત્યાં સુધી દાખલા ગણતા જ નથી, આપણે બીજી રીતે જીએ છીએ. તો સાહેબ એનો અર્થ એવો થાય કે આજે જે મારાથી દખલ થાય છે, હા, ગયા ભાવના ડખાની દખલ છે આજે. હા, એ ડખાની દખલ છે, પણ તેમ છતાં ગયા ભાવની નથી લાગતી. હું જે માનું છું, હું જે બોલું છું, હું જે વિચારું છું, હું જે કરું છું એ સાચું છે. આજે પણ એવું જ માનું. આજે પણ એવું માનો છો તમારું. બરાબર છે. બરાબર છે. એટલે સામાન્ય રીતે આપણે માનીએ છીએ ને મનાવીએ છીએ. જોવા જાણવાનો ભાગ બનતો જ નથી. બહુ મોટી રહી જાય છે. તમારી બોડી લેંગ્વેજ જોજો, તમારા મન વચન કાના વ્યવહાર જોજો, તો તમારો અંતસ્કરણ બાહ્યસ્કરણ જોજો. માનીએ છીએ ને મનાવીએ જ છીએ. હા, એવું જ થાય. બરાબર. જોવા જાણવાનો ભાગ નથી. તમારી કોઈ બી સ્પીચ જોજો, કોઈની જોડે ડીલિંગ કરે તો સ્પીચ જોશો. તમારે પેલું રાત્રે ડ્રાઈવ કરવાનું હોય, વાંચો ને તો કે સૂરજ બીજું થયું, તો તમે શું ત્યાં આગળ તમારી સ્પીચ કેવી આવશે? માનવા મનાવાની જ આવશે. બરાબર. વાંચો, મને નહીં ફાવે એટલે હું નીકળું છું, તમારે આવું હોય તો ચાલો, નહીં હું નીકળું છું. બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? એટલે ક્યાં ને ક્યાં માનવા મને હતું કે વાત બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પણ ત્યાં ઓબ્ઝર્વ કર્યું કે તમે જે રસ્તે સામાન્ય રીતે જઈ રહ્યા છો, વાત ને તે લગભગ બધા રસ્તા ડિવાઈડેડ વાળા થઈ ગયા છે. હાજી, હાજી, હા. એટલે સામે કોઈ અથડાવાનો ભાગ બનતો નથી. હવે તમારે જે છે તો તમારે અમે બે ટ્રેક જઈ શકે એ રીતના હોય, એટલે તમે અમુક રીતે ચલાવો તો ક્યાંય પ્રોબ્લેમ ના આવે. વાત સમજે કે ના સમજે? હવે એ ટાઈપના આપણે પ્રયોગ કર્યા જ નથી. વાત સમજે? હવે નો ડાઉટ, ધારો કે તમે જે ટાઈમે ચલાવતા હતા એ ફેરી મોતિયો આવ્યો, બીજું આવ્યો, એટલે એ રીતે ઓછું દેખાય. પણ અત્યારે મોતિયો ઉતારી દીધો તો હવે તમે જુઓ તો તમને લાગે કે દેખાય છે. હા, દેખાય. બરાબર.
વાત ને કે ના સમજાય? હા તો એ રીતે આપણે કરીને એ કરવાનો ભાગ રહે. હવે તેમ છતાં આ એવું નથી કે તમે નિયમિત આવી રીતે અંધારામાં ચલાવો, એવું નથી કહેવા માંગતા. ના એવું નથી. બરાબર છે, બરાબર. પણ તમારી જે રોંગ બિલીફ છે, રોંગ બિલીફ ઉડાડવા માટે આપણે કરવાનો ભાગ રહે. બહુ સરસ, બહુ સરસ. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? કાયમનું નથી આ. બરાબર છે. કાયમનું નથી કે કાયમ આપણે અંધારામાં ચલાવો, આપણે દિવસ નીકળી જાય તો સારું રહે બધું. શું બરાબર છે, બરાબર છે. પણ તેમ છતાંય દરેક સંજોગ આપણી ફેવરમાં નથી આવવાના. નથી આવવાના. બરાબર છે. એ અમુક વ્યવહાર ક સમયે કરવાનો ભાગ આવે, અને એ સમયે કામ થઈ જવું જોઈએ. બરાબર છે. એ ફેરી તમારી એ રોંગ બિલીફ આવી થઈ જાય. વાત સમજે કે ના બહુ મોટું સમજાય? કામ થઈ જાય ત્યાં. બહુ મોટું કામ થઈ જાય. એટલે એ રોંગ બિલીફ આવી ના થાય તો એ રોંગ બિલીફની સામે આપણે એ બિલીફનો એ પ્રયોગ મૂકવાનો, અને તે રોંગ બિલીફ ઉડી તો એ રીતે તમારે જોવા જાણવા પણ થયું, એટલે માનવા મનાવવામાંથી બહાર નીકળ્યા, એટલે એ કેવળ અજ્ઞાન ઉડ્યું. વાહ વાહ, બહુ સરસ. અને એટલે કેવળ એટલી કમાણી છે. કેવળ જ્ઞાન અંશે કરીને ખુલ્લું થયું, ખુલ્લું થઈ ગયું. અંશે કરીને, સર્વ અંશે નહીં તમારે. હા હવે આ જે બધી સમજણ છે કે બધો સત્સંગ થાય છે, પણ હજી કેવળ અજ્ઞાનનો ભાગાકાર નથી થયો, અને કેવળ જ્ઞાનનો અંશે કરીને ગુણાકાર નથી થયો. આ તો જાણ જાણ કરો છો, આ તો કોઈ મોલમાં જઈને વસ્તુ જોયા કરો છો, વાત સમજે કે ના શું ભાવ છે શું છે, લેતા નથી. બીજા દિવસે પાછું શું ભાવ છે શું છે બધા લેતા નથી. તો પછી એની કોઈ અસર નહીં થાય. બરાબર છે. વાહ. વાત સમજે ને? એટલે હવે લેતા નથી, પણ તમે જાઓ છો એટલે એક ટાઈપનો અહંકાર થાય કે હું આ બધું જાણું છું ને તેમ છતાં મને પ્રેક્ટિકલમાં આવતું નથી, આ બધું સમજુ છું તેમ છતાં પ્રેક્ટિકલમાં આવતું નથી. આવા આ ટાઈપના વાક્યો આવે તમારું. આવે જ છે. બરાબર છે. હા બરાબર. વાત સમજે ને? એટલે મોલમાં ગયા પણ લેતા નથી. વાત સમજે ને? તો આ સત્સંગનો મોલ કહેવાય, બધું પૂછો છો, બરાબર છે. બરાબર છે. પણ એનો ઉપયોગ પછી કોઈ પ્રયોગ નથી આપણે મૂકતા. પ્રયોગ નથી પ્રયોગ. મૂકતા કે ચલો હવે આપણે એક પ્રયોગ કરીએ, આપણે 5 મિનિટનો 10 મિનિટનો કે અડધો કલાકનો પ્રયોગ કરીએ બધું. સાચું ને? અથવા તો જોઈએ કે ભાઈ ચલો આપણે મોડા નીકળીએ છીએ તો કઈ પ્રોબ્લેમ આવે છે ખરો બધી વસ્તુ, વાહ વાહ. Practical ચલો કરવું પડે. ચલો આપણે જોઈએ બધું. એટલે એ જે તમારી જે રોંગ બિલીફ છે એને ઉડાડવા માટેનો કોઈ પ્રયોગ નથી થતો. સાચું ને? અને જો પ્રેક્ટિકલ થાય તો પેલું કન્ફર્મ થઈ જાય. એ કન્ફર્મ થઈ જાય, એટલે તરત જ એ જોવા જાણવાનો ભાગ ખુલ્લો થઈ ગયો, ખુલ્લો થઈ જાય. વાહ વાહ. એટલી કમાણી થઈ ગઈ. અહીં કમાણી થઈ. અત્યારે સાહેબ તમારે પ્રયોગ કરવો પડે, ઉપયોગ મૂકવો પડે, પછી ધીમે ધીમે વર્તે જ તમને. વર્તે પછી કારણ કે અમુક વસ્તુ કરી છે એટલે સિદ્ધ થઈ ગઈ છે. સિદ્ધ થઈ ગઈ છે. હા બરાબર છે. એ સિદ્ધ થઈ ગઈ છે એટલે તમારે પછી પ્રોબ્લેમ ના આવે. વાત તમને કે ના સમજાય? બહુ સરસ. બહુ જેમ મોટી તમે વાત. ગાડી શીખતા હોય ત્યારે તમે શીખો છો એવી રીતે ચલાવતા હોય, પછી ડ્રાઇવિંગ સ્કૂલ વાળો ના હોય કે બાજુમાં કોઈ હેલ્પ કરનારો ના હોય, અને પછી તમે ચલાવો, પણ શરૂઆતમાં જરા કંટ્રોલ સાથે ચલાવો, ધીમે ધીમે ચલાવો. બરાબર છે. પણ એક દિવસ 2 દિવસ અઠવાડિયા દરમિયાન તમને એમ થઈ ગયા કે હવે કોઈ છે નહીં, તેમ છતાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. જો અહીંયા આવું હતું તો મેં બ્રેક મારીને કઈ અથડાયું કે કશું ના થયું, અહીં ટ્રાફિક હતો પણ ક્યાંય ગાડી બંધ ના થઈ, સાચું ને? કોઈની જોડે ટચ ના થઈ, એટલે એ રીતે તમારી બોડી એ રીતે થઈ જશે. પછી તમે આવડે છે એવી રીતે ચલાવશો, બીતા બીતા નહીં ચલાવો. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હાજી. હા હા. હવે અહીંયા આપણે આ ગાડીની બાબતમાં કે અમુક બાબતમાં કરીએ છીએ, પણ બીજી આ બધી વસ્તુનો વિષય ક્લિયર કરીએ છીએ, પણ પછી આપણે જે બધી રોંગ બિલીફ છે એ રોંગ બિલીફનો ભાગાકાર થવો જોઈએ અને રાઈટ બિલીફનો ગુણાકાર થવો જોઈએ, એ પ્રયોગ નથી થતો બધો. એટલે એનાથી કે ને સામાયિક થવા જોઈએ, પ્રયોગ થવા જોઈએ, એ નથી થતા. બરાબર. એટલે આ જ્ઞાનનું જાણ પણ ઊભું થઈ જાય કે હું જાણું છું, હું સમજુ છું. છેલ્લે પછી શું આવે છે કે જાણું છું, સમજુ છું, તેમ છતાં પ્રેક્ટિકલમાં આવતું નથી. એટલે છેલ્લે ભૂલવાળા કોણે કીધા દાદાનું જ્ઞાન બહુ અઘરું છે, દાદા આપણને છેતરી ગયા, દાદા આપણને છેતરી ગયા. આપણી પાસે સરળ છે એવું કેવડાવ્યું, પણ ખરેખર હાલું અઘરું છે. ખરેખર અઘરું નથી. ખરેખર અઘરું છે. મારી ભૂલ છે કે પ્રેક્ટિકલમાં નથી લેતા. વાંચું ને? એટલે આ જ્ઞાન પછી તમારી અલગ અલગ પ્રકારની રોંગ બિલીફો છે, એ રોંગ બિલીફનો ભાગાકાર થવો જોઈએ અને રાઈટ બિલીફનો ગુણાકાર થવો જોઈએ. તે દાદા ભગવાને તમે જો એ રોંગ બિલીફનો ભાગાકાર કર્યો અને રાઈટ બિલીફનો ગુણાકાર કર્યો. વાંચું ને? કે આ જગતમાં આ તમારે આ જગત ભગવાન તમને છોડાવનાર નથી, બાંધનાર નથી, તમારું સ્વતંત્ર જગત થયું. તો આ રોંગ બિલીફનો ભાગાકાર કરો, રાઈટ બિલીફનો ગુણાકાર કરો.
વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે આ ભાગાકાર ગુણાકાર કર્યો. એવી રીતે આ બધા તીર્થંકરો કે જ્ઞાની પુરુષો બધા એ કેવી રીતે બન્યા હતા કે આખા જગતને નિમિત્ત નિમિત્ત શુદ્ધ જ જોયા. તો આપણે રોંગ બિલીફ શું કે કોઈ માન્યામાં નથી આવતું. તે જ બરાબર. તો દાદા કે હું મનાવવા નથી આવતા, તારે સાચું જાણવું હોય તો તમે જાણો. તો કે આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે? તો કે કોઈ નથી. કોઈ નથી. આ સાચું જણાવી દીધું. હવે તારે માનવું ના માનવું જુદું, આ જણાવી દીધું. સાચું ને? હવે સ્વતંત્ર કરતા નથી માટે તમને કોઈ બી રાઈટ નથી બનતો કે આ રોંગ છે કે રાઈટ છે. સ્વતંત્ર કરતા હોય તો એ ભૂલ વાળો છે. ભૂલ વિના જો કહી શકાય. સ્વતંત્ર હોય તો જ કહી શકાય. બરાબર. તો આ શું થયું? તો કે રોંગ બિલીફ નો ભાગાકાર થયો અને રાઈટ બિલીફ નો ગુણાકાર થયો. વાત સમજે કે ના સમજાય? એવી રીતે દાદા ભગવાને પ્રયોગ માર્યો કે ઉપર કોઈ બાપો નથી ને હોય તો મને અત્યારે ઉપાડી લે. તો કે હજી હું જીવું છું માટે સાબિત થાય છે કે ઉપર કોઈ બાપો નથી. વાંચો ને? તો કે રોંગ બિલીફ નો ભાગાકાર કર્યો અને રાઈટ બિલીફ નો ગુણાકાર કર્યો. વાત સમજે કે ના સમજાય? કન્ક્લુઝન આપી દીધું, આખું છેલ્લે તારણ આપી દીધું. એવી રીતે વ્યવસ્થિત શક્તિ કરતા છે. ભગવાન કરતા નથી, વ્યવસ્થિત શક્તિ કરતા છે. જો ભગવાન કરતા હોય મને ઉપાડી લે. તો કે ના, હજી હું જીવું છું માટે ભગવાન કરતા નથી, વ્યવસ્થિત શક્તિ કરતા. વાત સમજે કે ના સમજાય? તો કે રોંગ બિલીફ નો ભાગાકાર થયો, રાઈટ બિલીફ નો ગુણાકાર થયો. દાદાએ અનુભવ કરીને જ વાક્યો મને આપ્યા છે. હવે મારે અનુભવ કરવાનો. આપણે પ્રયોગ મૂકવાનો છે, જેને સામાયિક કહેવામાં આવે છે. જેને સામાયિક કહેવામાં આવે છે. સામાયિક કહેવામાં આવે છે. પણ આ સામાયિક પેલું મિકેનિકલ સામાયિક નથી. નથી ના, એવું નથી. તમે એક પ્રકારનો દાખલો આખો ગણો છો ને પછી એ રીતે ભાગાકાર ગુણાકાર કરો છો. બરાબર છે. બરાબર છે. એ પ્રકારનો ભાગાકાર ગુણાકાર કરો છો. જેમ લાલ કપડાવાળી બધી વાઈફ જ છે, પણ આપણી વાઈફને આપણે ઓળખીએ એની હાઈટ કેવી છે, એનો શરીરનો બાંધો કેવી રીતે છે, એનો અવાજ કેવી રીતે છે, એની ચાલ છે આપણને ખબર છે. એટલે આપણે આપણી વાઈફને કહીશું કે આ મારી વાઈફ છે, બીજી મારી વાઈફ નથી. દરેકના માટે જુદું જુદું હોય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હવે આ બહારના ભાગમાં રિલેટિવ ભાગમાં ખબર પડે છે કે આ મારા વાઈફ છે ને આ મારા વાઈફ નથી. હા, એમાં ખ્યાલ આવી જાય છે, પણ આમાં નથી આવતો. બરાબર. તો જો અહીંયા તમને ખબર છે કે મારા વાઈફની આટલી હાઈટ છે, આટલા તમારે જાડા છે કે પાતળા છે, વાંચું ને આ રીતની એની ચાલ છે. વાંચું ને કે ના સમજાય? કે ભાઈ આનો અવાજ તો આ છે, તો તમે કેટલી લાલ કપડા વાળી હોય પણ આ જ મારી વાઈફ છે, બીજી નહીં. પોતાની પ્રકૃતિ ઓળખાતા આવડી જવી જોઈએ. વાહ વાહ, બહુ સરસ. એટલે પ્રકૃતિનો ફોટો પડવો જોઈએ તમારે બધું. એટલે કશું ના તો ખાલી તમારી વાઈફનો સ્પર્શ થાય ને તો તમને ખબર પડે કે મારા વાઈફ છે. બીજાનો સ્પર્શ થાય ખબર પડે કે મારા વાઈફ નથી. સ્પર્શ ઇન્દ્રિયથી બી ખબર પડે. ધારો કે તમને દેખાતું કે સંભળાતું નથી, સ્પર્શથી બી ખબર પડે કે મારા વાઈફ છે. બીજા સ્પર્શ કરશે તો ખબર પડે કે મારા વાઈફ નથી. ખબર પડી જાય. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? એટલે ખબર પડે ને. એક નાનું બાળક છે, તમને સ્પર્શ કરે તો એનો તમને મુલાયમ અનુભવ થાય. વાત સમજે ને? એવી રીતે તમારે એમ થાય કે ભાઈ ક્લાસ 1 ઓફિસર છે કે તમારે જે કે ને વ્હાઇટ કલર જોબ છે તો એનો મુલાયમ અનુભવ થાય. અને કોઈ ફેક્ટરીમાં મજૂરી કરતો હોય તો એનો સ્પર્શ થતો તો તમને એમ થાય કે બરછટ અનુભવ થશે. બરછટ થાય. કડિયા કામ કરતો હોય તો એવો થાય. વાત સમજાય કે ના સમજાય? એ પ્રકૃતિનો ફોટો તમારે બધી વસ્તુ પાડવાનું છે. તો એ રીતે ભાગાકાર ગુણાકાર થાય, પણ આપણે લગભગ ભાગાકાર ગુણાકાર થતો નથી. અને સામાયિકમાં સાહેબ આપે જે કીધું એ જ થાય છે. પ્રકૃતિનો ફોટો પડે છે. પ્રકૃતિનો ફોટો પડે છે. એટલે આપણે આ સત્સંગ દ્વારા વાતો તો ક્લિયર થાય છે, પણ પછી જીવન દરમિયાન ઘણી બધી રોંગ બિલીફ છે. એ રોંગ બિલીફનો ભાગાકાર કરવાનો છે અને રાઈટ બિલીફનો તમારે ગુણાકાર કરવાનો. આ ફોડ પડી જાય છે, ક્લિયર થઈ જાય છે, પણ એનો ઉપયોગ રહી જાય છે. ઉપયોગ રહી જાય છે. બહુ સરસ. ઉપયોગ રહી જાય છે. ઉપયોગ એટલે પછી મિસિંગ થાય છે. વારે પ્રશ્નો પૂછવા પડે. વારે ઘડે પૂછવું પડે કે આ તે બધી વસ્તુ થાય. વાંચું ને એવી રીતે દરેકનું અલગ અલગ પ્રકારનું જીવન છે. હાજી હા. ધારો કે તમે ગવર્મેન્ટ ઓફિસર છો તો ટાઈમ વાળા તમારે કેવા બધું છે. હા, ટાઈમિંગ વાળા હોય. બરાબર. ટાઈમિંગ વાળા હોય. વાંચું ને હવે તમારી પાસે કોઈ ડિસિપ્લિન વાળો ના હોય તો એની જોડે સેટ ના થાય. ન થાય. બરાબર. વાત સમજાય ને? એવી રીતે કોઈ પેલો ઇનડિસિપ્લિન વાળો હોય તો એને ડિસિપ્લિન વાળો જોડે સેટ ના થાય. બરાબર. એને નોકરિયાત ન ચાલે. વાત સમજાય કે ના સમજાય?
બરાબર છે, તો બરાબર એ ટાઈપની પ્રકૃતિ બની જાય તો કે ભાઈ વસ્તુ સારી છે, ડિસિપ્લિન વસ્તુ સારી છે, બરાબર. વાત સમજાય ને. પણ એને આધાર આપેલો છે તો કે આધાર આપેલો છે તો કે એ આધાર આપેલો અજ્ઞાનનો ગુણાકાર થાય અને જ્ઞાનનો ભાગાકાર થાય. બહુ સરસ. અને એને આધાર ના આપો તો તો પણ એ અજ્ઞાનનો ભાગાકાર થઈ ગયો અને જ્ઞાનનો ગુણાકાર થઈ ગયો. આધાર નથી આપવાનો, બહુ મોટી વાત છે. ઓટોમેટિક થઈ જાય અજ્ઞાનનો ઓટોમેટિક થઈ ભાગાકાર. જાય. એટલે ઘણા બધા વિષયો ક્લિયર થાય છે પણ પછી વાહ, એ વાહ, બહુ સરસ, ટાઈપના બહુ સરસ. એ તમારો એ ઉપયોગ કે સામાયિક થતું નથી. આજે સાહેબ આપે જે આ વાત કરી કે આધાર પ્રકૃતિને આધાર નહીં આપો એટલે અજ્ઞાનનો ભાગાકાર થઈ જ ગયો. ભાગા એને આધાર ના આપો એટલે ભાગાકાર થઈ જાય. ઓટોમેટિક થઈ જાય. પણ ક્યાંય ને ક્યાંય આપણે ડિસિપ્લિન વાળા હોય અને કોઈ હોય તો તરત જ કે જવા દો કે આમ છે હા, થઈ જાય, તરત જ થઈ જાય. અને એનો ગર્વ લઈએ કે જો આપણે તો ટાઈમ ટુ ટાઈમ બરાબર છે. સાહેબ આટલી ઝીણી ઝીણી ભૂલ પકડાતી નથી, ખરેખર બહુ મોટી ભૂલ થાય છે. બરાબર છે. એટલે આવી બધી માન્યતાઓથી જ આપણે હજી માન્યતાઓ જ આ વર્ક કરે છે. ઈ જ કરે. દાદા ભગવાનનું જ્ઞાન હજી વર્ક નથી કરતું. નથી કરતું. આટલું સાંભળીએ છીએ છતાંય નથી કરતું. બરાબર છે. આ બધી માન્યતાઓ જ વર્ક કરે છે ને પછી એ રીતે થાય બધું. હમ. એ તો દરેકનું કેવું જીવન હોય, આદર્શ વાળું જીવન હોય. હાજી હા. હવે આદર્શ વાળું જીવન હોય પણ તેમ છતાં એ આદર્શ નેચરલી થતો એનો વાંધો નહીં, વાહ વાહ. પણ એ આદર્શ નેચરલી ને અનનેચરલ હોય, બતાવવા જાય. વાહ વાહ, બહુ સરસ. એનો વાંધો. હું કેવો સરસ હસબન્ડ છું એ બતાવવા જાય. સાચું ને. એને એ દાદા કે છોકરાની વહુ હોય તો હું કેટલો સરસ સસરો છું એવું બતાવવા જાય. એવું બતાવવા જાય. બરાબર છે. હા, બતાવવા જાય. હવે તમે છોકરા લગ્ન થયા એટલે સસરા થઈ ગયા તો સામાન્ય રોલ કરવાનો છે, વાહ વાહ. પણ સામાન્ય દેખાવા પ્રયત્ન કરો કે હું સારો સસરો છું. વાહ, કેવડી મોટી ભૂલ થાય છે એનાથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. હું સારો ફાધર છું, હું સારો હસબન્ડ છું. સાચું ને. આવું બધું તો બધું બહુ જ માન્યતાઓ બધી પડેલી છે. એ માન્યતાનો ભાગાકાર નથી થયો અને એ માન્યતાનો ભાગાકાર ના થાય એટલે જ્ઞાનનો ગુણાકાર ના થઈ શકે. કારણ કે રોંગ માન્યતાને જ જ્ઞાન કહીએ છીએ તો જ્ઞાનનો ભાગાકાર થઈ ગયો અને અજ્ઞાનનો ગુણાકાર થઈ ગયો એટલે પછી આ બધા પ્રોબ્લેમ્સ આવે. એટલે પછી આગળ વધે નહીં ગાડી. આગળ વધે નહીં. હવે જે તમે અભ્યાસ કરો છો તો એ અભ્યાસ શું કરશે કે તમારો અહંકાર વધારશે. એટલે આગળ જતા જ્ઞાનીને કે તીર્થંકરને પણ ગાંઠશો નહીં. અત્યારે તો મા બાપને કે છોકરાને કે વાઈફને ગાંઠો નહીં, પણ આગળ જતા તીર્થંકરને જ્ઞાનીને પણ નહીં ગાંઠો. અને સાહેબ એ તો કેવડું મોટું જોખમ છે, એ તો બહુ મોટું જોખમ છે. એટલા માટે દાદાએ એમના પુસ્તકનું મૂલ્ય એવું કીધું કે પરમ વિનયને હું કાંઈ જાણતો નથી ભાવ. હવે રોંગ બિલીફનો ભાગાકાર નથી થયો અને રાઈટ બિલીફનો ગુણાકાર નથી થયો. એટલે ધીમે ધીમે હું કંઈક જાણું છું, હું કંઈક છું એ રીતે જ રહે. એના આધારે જ્ઞાનીને ઓળખી નહીં શકે, જ્ઞાનીને પામી નહીં શકે અને ગાંઠશે નહીં તમારું. અત્યારે આપણે આ ટાઈપનો બધો ધર્મ કરીએ છીએ. જ્ઞાનીથી દૂર જવા માટેની આરાધના થાય છે, જ્ઞાનીના જ્ઞાનથી દૂર જવાની આરાધના થાય છે. જો તમને અજ્ઞાનનો ભાગાકાર કરતા આવડે અને જ્ઞાનનો ગુણાકાર કરતા આવડે તો જ્ઞાનીની નજીક આવી શકે. વાહ વાહ. ફિઝિકલી ન હોય તો પણ. વાહ વાહ. ફિઝિકલી ના હોય તો બી બહુ સરસ. તીર્થંકરની નજીક આવી શકો, તમને તીર્થંકરનો અનુભવ થાય વાહ વાહ. કે તમારી જોડે જ છે. વાત સમજે કે ના સમજો? તમારી આજુબાજુ જ છે, તમારી જોડે જ છે, તમારી મય જ છે એવો અનુભવ થાય. દાદા ભગવાન તમારી મય જ છે એવો અનુભવ થાય, તીર્થંકર સિમંદર સ્વામી તમારી મય જ છે એવો અનુભવ થાય. પણ એ અજ્ઞાનનો ભાગાકાર થવો જોઈએ અને જ્ઞાનનો ગુણાકાર થવો જોઈએ. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ વાત છે, બહુ સરસ સાહેબ. આ વાત બહુ સરસ. એટલે આ રીતે ચલા જોવા જાણવાનો ભાગ આ રીતે છે. એટલે તમને જે દેખાય છે એ ભાગમાં એવો પ્રયોગ કરવાનો છે કે દેખાય છે ખરેખર છે જ નહીં. છે જ નહીં, ખરેખર પકડી જ રાખવાનું છે. હવે છે લાગે છે તો ભ્રાંત દ્રષ્ટિ એટલે બહિર્મુખ દ્રષ્ટિથી છે લાગે છે. એક જણે મને કીધું મારા દોષ જ નથી દેખાતા, મને બીજાના દોષ દેખાય છે. મેં કીધું બરાબર છે, મારા દોષ દેખાય જ નહીં. સાચું ને. તો કે બહિર્મુખ દ્રષ્ટિ છે. સાચું ને. હવે અંતર્મુખ દ્રષ્ટિ થાય પણ અંતર્મુખ દ્રષ્ટિને સમજવું પડશે ને. શાસ્ત્રમાં અંતર્મુખ દ્રષ્ટિને બીજી રીતે આપ્યું છે.
પણ અહીંયા અંતર્મુખ દ્રષ્ટિ સમજવું પડશે ને, તો કે જેમ હું હસમુખભાઈ છું તે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. થઈ ગઈ બરાબર. હું કરું છું તે કરે છે તેવું કરે છે તો બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. થઈ જ ગઈ બરાબર. વાંચો ને એને. અને બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય પરથી શુદ્ધાત્મા છું, અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. થઈ ગઈ બસ ટૂંકું ને જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તો અંતર્મુખ દ્રષ્ટિ થઈ થઈ ગઈ વાહ વાહ બહુ સરસ. ગઈ. આટલી સિમ્પલ વસ્તુ છે. હમ. હવે દોષ નથી દેખાતો તો સ્પષ્ટ જ થાય છે કે બહિર્મુખ દ્રષ્ટિનો જ ઉપયોગ થાય છે, એટલે હસમુખભાઈની દ્રષ્ટિનો જ ઉપયોગ થાય છે. વાત સમજે કે ના સમજાય? હા, સમજાય. તમને જે દાદાએ જ્ઞાન આપ્યું છે એનો ઉપયોગ નથી થતો, પણ કેવી રીતે થાય? કારણ કે રોંગ બિલીફ નો ભાગાકાર કર્યો નથી. હવે રોંગ બિલીફ નો ભાગાકાર કરે તો રાઈટ બિલીફ નો ગુણાકાર થાય. હા, તો ઓટોમેટિક બરાબર. એ તો રાઈટ બિલીફ નો ગુણાકાર થાય તો જ રોંગ બિલીફ નો ભાગાકાર થાય. બરાબર. પણ એ વસ્તુ બનતી નથી. વાત સમજે ને? એટલે એ હસમુખભાઈની દ્રષ્ટિ વપરાય છે, એટલે ક્યારે પણ ભૂલ દેખાશે કે ભૂલ સમજાશે કે ભૂલ સ્વીકાર થશે જ નહીં. બરાબર છે બરાબર. વાત સમજે કે ના સમજે? હાજી હા. એટલે આખી આ રીતે બધી પ્રક્રિયાઓ છે. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? આ બહુ સરસ. જોવા જાણવાનો ભાગ બહુ સરસ વાત છે. આ બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? હાજી સાહેબ. અને પ્રકૃતિની જે આપણે વાત કરી જે પત્નીની ઓળખાણ કેમ થઈ જાય છે, હા, પ્રકૃતિ ઓળખાવી જોશે. પ્રકૃતિ ઓળખાવી છે, પ્રકૃતિ નથી. આપણે પ્રકૃતિને જ આત્મા માન્યો છે. બરાબર છે. બહુ સરસ. પ્રકૃતિને જ પુરુષ કહીએ છીએ. દાદા તો તમને જ્ઞાન આપેલે ત્રણે વેદ થી મુક્ત કરે છે. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ થી મુક્ત કરે છે. અને સાહેબ હજી પ્રકૃતિનું જ પોષણ થાય છે. હજી એવું જ થાય છે, પ્રકૃતિને જ પોષાય છે. એટલે એ પ્રકૃતિ નું આખું તમારો ફોટો પાડવો જોઈએ. તો દાદાના અમુક પ્રકારના જે ભાગાકાર ગુણાકાર કરેલા જ દાખલા છે. આ જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. બરાબર છે. હા. આત્મા પરમેનન્ટ છે, સંયોગ ટેમ્પરરી છે. વાંચો ને? તો એ અજ્ઞાનનો ભાગાકાર કર્યો અને જ્ઞાનનો ગુણાકાર કર્યો એની અંદર આવી ગયું એની અંદર. બરાબર. વાંચો ને? હવે એ રીતે આખી વસ્તુ બનતી જ નથી. બનતી તો જ્ઞાનની અંદર શું છે? તમને જ્ઞાન વિધિમાં શું છે? એ જ છે. બરાબર છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાંથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાંથી, ગુણે કરી બંને સર્વતા જુદા છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે, જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળતી નાશ પામે છે. એ અજ્ઞાન રોંગ બિલીફ નો ભાગાકાર થાય છે, રાઈટ બિલીફ નો ગુણાકાર થાય છે. ગુણાકાર ભાગાકાર જ છે, બીજું કઈ નથી. ભાગાકાર. એટલે આ રીતે આખી બધી વસ્તુ બહુ સારું. અદભુત વાત થઈ છે. અદભુત થઈ. આશીર્વાદ આપજો કે અમને આપે જે વાત કરી છે કામમાં આવે. અમે એનો ઉપયોગ કરી શકીએ. ચોક્કસ બધો ઉપયોગ થાય. સાંભળીએ છીએ બહુ, પણ જયારે પ્રસંગ આવે છે ને ત્યારે બહુ હલી જવાય. કોઈ વાંધો નહીં, હલી જવાય એનો વાંધો, એટલું ખબર તો પડે છે ને. પણ તેમ છતાંય આ વસ્તુ સમજવું પડે છે કે આ ભાગાકાર ગુણાકાર કોણ છે. એક વસ્તુ ક્લિયર થઈ. હા, બહુ સરસ આજે વાત. એટલે એનો ભાગાકાર કોણ કે રોંગ બિલીફ નો ભાગાકાર ને રાઈટ બિલીફ નો ગુણાકાર. પ્રકૃતિ જ નડે છે, એ જ જોવાની છે, એને જ જોવાની. એટલે એ જોવાનો ભાગ બનતો નથી. એટલે ચકલીને તમારે દર્પણ વાળી ચકલી દેખલે જોવાનો ભાગ નથી બનતો, માનવાનો મનાવાનો થાય છે. એટલે ચાંચ મારવાનું ચાલુ કરે છે. બરાબર છે. એ જે ચાંચ મારે છે ચકલી મરી જશે, દર્પણ વાળી ચકલી મરી નહીં જાય. નહીં મરે, કોઈ દિવસ નહીં મરે. અને બહુ સરસ. આ મનુષ્ય જીવ તમારો આ જ વ્યવહાર કરે છે, આ જ ધંધો છે. આ જ ધંધો કરીએ છીએ અમે. આ જ ધંધો કરીએ. હવે બહિર્મુખ દ્રષ્ટિ થઈ છે માટે આ છે. તમારી દાદા અંતર્મુખ દ્રષ્ટિ કરી કે બાય રિલેટિવ પણ હસમુખભાઈ છું, બાય પછી શુદ્ધાત્મા છું, જગતની અંદર વૈસી શક્તિ કરતા અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. એટલે એ દર્પણ વાળી ચકલીને ચાંચ મારવાનું બંધ થઈ ગયું. પ્રેક્ટિકલમાં લાવવું જ પડશે, આના વગર છૂટકો જ નથી. હા, એટલે એ અજ્ઞાનનો ભાગાકાર કરવો જ પડશે અને જ્ઞાનનો ગુણાકાર કરવો પડશે. જ્ઞાનનો ગુણાકાર કરવો પડશે અને અજ્ઞાનનો ભાગાકાર કરવો જ પડશે. તો હવે પ્રશ્નોત્તરી દ્વારા ખુલ્લું થાય છે, પણ પછી તરત જ એ તમારે એ દ્રષ્ટિને અંદર ફેરવી દેવાની છે. ફોલો કરવાનું છે. બરાબર. હવે અંદર ફેરવો હોય એટલે એ ખબર પડે છે કે જો આ રોંગ બિલીફ છે, આ રોંગ બિલીફ છે, આ રોંગ બિલીફ છે, આ રોંગ બિલીફ છે. આ શું કે ના બધું દેખાયું છે. અભ્યાસ કરે તો બધું દેખાય. આ બધું જ. એટલે જો ને સર્વ ઉપાદાન મૂળ મુઆતું જ છે, એ ભાગાકાર ગુણાકાર છે. ભાગાકાર ગુણાકાર છે. ભાવો તો ઘણા બધા દાદાએ વાક્યો. બરાબર. એ બધા ભાગાકાર છે. આપણે બીજાને નહીં, પણ સર્વ ઉપાધિ મૂળ તું જ છું. બરાબર. તે ભાગાકાર ગુણાકાર છે. પેલા બહાર લોકોને કહેતા કે તું પ્રોબ્લેમ વાળો છે, આ પ્રોબ્લેમ વાળો છે, આ પ્રોબ્લેમ છે.
હવે આ દ્રષ્ટિ થઈ એટલે ધર્મ અંદર થઈ ગયો. અંદર થઈ ગયો સાહેબ, હવે બરાબર. જેવો અંદર ધર્મ થઈ ગયો એટલે બહાર આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયું. બંધ થઈ જાય. વાહ વાહ, બહુ સરસ. અને ધર્મ અંદર થઈ ગયો એટલે શું થઈ ગયું તે કે બહાર ધર્મ ધ્યાન રહેશે અને અંદર શુક્લ ધ્યાન થઈ ગયું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. હવે બહાર ધર્મ ધ્યાન ને અંદર શુક્લ ધ્યાન થયું તે અમુક સમય પછી સપક શ્રેણી બની કેવું જ્ઞાન થઈ જશે. આ જોવા જાણવાનું થયું તમારું. અને એનો અત્યારે અનુભવ થાય છે. એ વસ્તુ અનુભવ જ થાય ને, અનુભવ થાય. થાય, બરાબર છે. એ કન્ટિન્યુઅસ ના રહે, કન્ટિન્યુઅસ ના રહે, બરાબર છે. પણ એ તમે જે વાર્તાલાપ કરો છો ને એનો ભાગાકાર ગુણાકાર કરો છો એ સમય પૂરતું તમને એ મુક્તતાનો અનુભવ થાય. હા, થાય થાય, બરાબર છે. હા મુક્તતાનો અનુભવ થાય. વાંચું ને કે ના સમજાય? હા, બરાબર છે. બસ આટલો જ પ્રયોગ કરવાનો ભાગ રહે. અને એ જ એની પારાશિષ્ટિ છે કે હું સાચા ટ્રેક ઉપર છું. હા, એ જ એની પારાસ્થિતિ છે. એ જ એની બરાબર પારાસ્થિતિ. છે. બહુ સરસ, બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? હાજી સાહેબ, બહુ સરસ સમાધાન. આશીર્વાદ આપજો સાહેબ. ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું શિક્ષક હસમુખભાઈ. જય સચિદાનંદ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय मेहसान जी, जय सच्चिदानंद सर्वे महात्मा। जय जय सच्चिदानंद. मेहसान जी, आपका लास्ट सत्संग जो मेंटल प्रॉब्लम कोई प्रॉब्लम बोल हाँ, सकते हैं, बराबर बराबर है. हाँ, मैकेनिकल प्रॉब्लम को नहीं, इट वाज शॉर्ट एंड स्वीट, बहुत छोटा में था और अच्छा ही था। बराबर है. अभी मेरा प्रश्न दूसरा है, लास्ट बुधवार के सत्संग में रविंद्र भाई के साथ जो सत्संग हो रहा था उसमें लास्ट में एक बात निकला था जो उन्होंने पोस्ट किया था जो व्यवहार हाथमा छे के नहीं, तो आपने बोला व्यवहार हाथमा छे जो समझन हो तो बराबर है. तो इसके ऊपर ज्यादा चर्चा नहीं हुआ क्योंकि वो लास्ट में आया था बराबर है. कि थोड़ा सा समझाइए, समझन हो तो व्यवहार हाथमा छे। બરાબર છે. તો કે એકચ્યુઅલી નિશ્ચયના આધારે વ્યવહાર છે. સુબીરજી, નિશ્ચયના આધારે હા. વ્યવહાર છે. बराबर। આપણી બધાની માન્યતા કેવી છે કે વ્યવહારના આધારે નિશ્ચય છે, પણ નિશ્ચયના આધારે વ્યવહાર છે. હવે સ્થૂળ દાખલાથી સમજવું હોય કે ધારો કે તમારે મુંબઈ જવું છે એવું નક્કી કરો કે ના કરો એટલે આ નિશ્ચય થયો. बराबर। હવે નક્કી કર્યો એટલે પછી એ પ્રકારનો વ્યવહાર બનશે કે નહીં બને? हाँ हाँ કે રેલવે સ્ટેશન જશો, વાંચું ને કે ના સમજાય, કે તમારે મોબાઈલ ખોલીને તમારે જે બી રેલવેનું રિઝર્વેશન માટેનું બધી સ્ટ્રીટ જે હોય બધી ફોલોઅપ કરવાનું એ કરીને રિઝર્વેશન કરાવશો કે નહીં કરાવો? बराबर। વ્યવહાર થયો કે ના થયો? हाँ એટલે એ નિશ્ચય તમારો હોય તો પછી એ પ્રકારનો વ્યવહાર તમારા હાથમાં જ છે. बराबर। પણ હવે તમારો નિશ્ચય કેવો છે કે હું સુબીરજી છું, હાથમાં ને? તો પછી એ પ્રકારનો વ્યવહાર થશે. हाँ એટલે તમારે હું સુબીરજી છું તો એ પ્રકારનો વ્યવહાર થશે, તો હું આત્મા છું એ પ્રકારનો વ્યવહાર નહીં થાય. એટલે એ તો આત્મા નથી. राइट। હાથમાં ને? પણ સુબીરજીનો વ્યવહાર બધો આત્મા છે. हाँ કારણ કે શું નિશ્ચય છે તો કે હું સુબીરજી છું. राइट। વાસ્તવ ને કે ના સમજાય? તો એ રીતે સુબીરજીનો વ્યવહાર એના હાથમાં છે અને એ રીતે કરવા જશે ને એમાં એને સફળતા પણ મળશે. बराबर। વાસ્તવ ને કે ના સમજાય? પણ ખબર પડે કે હાલ આ તો મારું તો નામ જ છે, ખરેખર હું સુબીરજી નથી राइट। અને મારું નામ છે ને હું એનાથી જુદો છું અને દાદા પાસેથી જ્ઞાન મળે ખબર પડે કે હું શુદ્ધ આત્મા છું. એટલે બાય રિલેટિવ પરથી સુબીરજી છે એવું થયું. हाँ સાચું ને? એટલે બાય રિયલ પરથી તમે શુદ્ધાત્મા થઈ ગયા. તો પછી એ પ્રકારનો Right. શુદ્ધાત્માની દ્રષ્ટિવાળો વ્યવહાર ચાલુ થઈ જશે અને સુબીરજીનો વ્યવહાર તમારે જોવા જાણવાનો બની જશે. बराबर। સાચું ને કે ના સમજાય? એટલે એ રીતે વ્યવહાર આપણા હાથમાં છે. એ તમારી તમારી સમજણ Right. ભૂલ વિનાની થાય તો વ્યવહાર તમારા હાથમાં જ છે. बराबर। અને તમારી સમજણ ભૂલવાળી છે તો વ્યવહાર હાથમાં નથી. बराबर। હવે ભૂલવાળી એટલે હું સુબીરજી છું તો આત્માનો પુરુષાર્થ કરો તો નહીં થઈ શકે, हाँ 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 મોક્ષે જવો તો નહીં જઈ શકો, राइट। ધર્મ કરવો તો નહીં કરી શકો. સાચું ને? હવે તેમ છતાં ધર્મ કરે છે પણ એ આત્માનો ધર્મ નથી, દેહનો ધર્મ છે, અહંકારનો ધર્મ થાય છે. राइट। સાચું ને? અને ખબર પડી કે બાય રિલેટિવ પણ થયું સુબીરજી છું, બાય પર શુદ્ધ આત્મા તો નિશ્ચય થયો.
તો સુબીરજીનો પણ વ્યવહાર તમારે અદ્ભુત થશે. વાત સમજે કે ના સમજે? અને આત્માનો વ્યવહાર પણ અદ્ભુત થશે. રાઈટ. એટલે વ્યવહાર નિશ્ચય બે ઉચકાશે. આગળ સ્પષ્ટ થઈ ગયું કે બાય રિલેટિવ પરથી સુબીર છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. સ્પષ્ટ થઈ ગયું કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો આ નિશ્ચય થયો, તો એ નિશ્ચય પ્રમાણેનો વ્યવહાર થશે. બરાબર. હવે બીજો જે વ્યવહાર છે તો કે એ પહેલા બિલીફ કઈ હતી કે હું સુબીરજી છું, તો એ વ્યવહાર તો આવવાનો છે. પણ એ આપણા હાથમાં નથી ને. એ એ એ એ આવવાનો, પણ કેવો થઈ ગયો? એ જ્ઞેય થઈ ગયો અને તમે જ્ઞાતા થઈ ગયા. આત્માને એ જ્ઞેય થઈ ગયો અને તમે જ્ઞાતા થઈ ગયા. બરાબર. એટલે એની જોડે નાવા નીચવાનું જ ના રહ્યું. કોઈ રિલેશન કે ઋણાનુબંધ જ ના રહ્યું. રાઈટ. હાચું ને એને? એટલે આપણા હાથમાં નથી એ વાક્ય નહીં, એ જ્ઞેય થઈ ગયા, તમે જ્ઞાતા થઈ ગયા. બરાબર. એટલે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વદા જુદા છે. સામીપ્ય ભાવ લઈને એટલે ભ્રાંતિ ઉભી થાય છે. જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. બસ પતી ગયું. એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ ગયો. હાથમાં છે, આત્મા નથી, એ શબ્દો જ ના થાય, ઉડી ગયું આખું. હવે તમે અમુક એંગલ થી પ્રશ્ન પૂછશો તો ત્યાં એવું બોલવામાં આવે કે આ વ્યવહાર આપણા હાથમાં નથી. અમુક એંગલ થી પૂછવા આવશો તો કે વ્યવહાર હાથમાં છે ને હાથમાં નથી. તો કયો વ્યવહાર હાથમાં છે ને કયો વ્યવહાર હાથમાં નથી? તો એનો જવાબ એ રીતે આવશે તમારો. તો કે હું સુબીરજીનો વ્યવહાર છે, તો તમારા આત્મા માટેનો વ્યવહાર તમારા હાથમાં નથી. પણ બાય રિલેટિવ પરથી સુબીરજી છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. વાત સમજાય કે ના સમજાય? તો બે વ્યવહાર તમારા હાથમાં છે. બરાબર. કારણ કે તમારો નિશ્ચય કેવો છે, તમારી દ્રષ્ટિ કેવી છે, એ પ્રકારનો વ્યવહાર છે. વાત સમજાય? એટલે તમે બંધાયા છો તો તમે કઈ વસ્તુ કરી નહીં શકો, અને તમે મુક્ત હોય તો તમે કરી શકશો. તો તમે ધાતુથી બંધાયા છો કે અધાતુથી બંધાયા છો? અધાતુથી બંધાયા છો. તો અધાતુ કોને કહેવાય? કે હું સુબીરજી છું, એ અધાતુ કહેવાય. હું કરું છું તે કરે છે, તેવો કરે છે, અધાતુ કહેવાય. તે બંધાયા છો. પણ જેવું બાય રિલેટિવ પરથી સુબીરજી છું બોલ્યા અને બાય રિયલ પરથી શુદ્ધ આત્મા, તો એ અધાતુથી બંધાયા, તે મુક્ત થઈ ગયા. એટલે અધાતુથી બંધાયા હતા, એ મુક્ત થઈ ગયા. એટલે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો અધાતુથી બંધાયા હતા, એ મુક્ત થઈ ગયા. એટલે અજ્ઞાન ઉડી ગયું. અધાતુ એટલે અજ્ઞાન. હાથું ને કે ના સમજાય? એટલે પછી વ્યવહાર પણ તમારા હાથમાં રહ્યો અને નિશ્ચય પણ તમારા હાથમાં રહ્યો. હાથું ને? એટલે સ્વસત્તા ખુલ્લી થઈ. એટલે હું સુબીરજી છું, એ પણ સત્તા થઈ ગઈ. અને બાય રિલેટિવ પરથી સુબીરજી, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો સ્વસત્તા ખુલ્લી થઈ ગઈ. હવે સ્વસત્તા ખુલ્લી થઈ ગઈ, તે જેવો આત્મા છે એવું જ સુબીરજી કરશે. હતું ને એને? પણ હું સુબીરજી તો એ સ્વસત્તાથી તેની પર સત્તાને તમે સ્વસત્તા માનો. એ રીતે વ્યવહારના તમે તમારો ચેન્જ કરી શકો અને એ રીતે તમારો વ્યવહાર પરફેક્ટ થઈ શકે. તે દાદાએ તમારે એ રીતે નિશ્ચય તમારો પરફેક્ટ કરાવી દીધો. બાય રિલેટિવ પરથી સુબીરજી છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે તમારો નિશ્ચય પરફેક્ટ થઈ ગયો. એ તમારા હાથમાં વ્યવહાર આવ્યો. એટલે ટૂંકમાં ઘોડા ગાડીની લગામ તમારા હાથમાં આવી. ટૂંકમાં તમારે પતંગનો દોરો હાથમાં આવ્યો એટલે તમે એ ચગાવી શકશો અને આસમાન સુધી પહોંચી જશો. એટલે ઉર્ધ્વ ગતિ સુધી પહોંચી જશો. બે દ્રષ્ટિ વપરાય એટલે પક્ષીની બે પાંખ ભર કરતી થઈ. સમજે ને? એટલે વ્યવહાર તમારા હાથમાં આવ્યો. હવે મારું નામ સુબીરજી ને હું જ સુબીરજી છું, હું કરું છું તે કરે છે, તેવો કરે છે. એક પાંખ જ હતી એટલે ઉડી નતા શકતા. બે પાંખ છે એટલે વ્યવહાર આવ્યો, ઉડી શકો ને જ્યાં જવો ત્યાં જઈ શકાય. सुबीर जी बात समझे कि ना समझे? हाँ, तो इसका मतलब कोई निश्चय के आधार पे ये व्यवहार हाथ में है. નિશ્ચયના આધારે જ વ્યવહાર છે તમારો બધો. દાદાએ તમારો નિશ્ચય બરાબર કરી આપ્યો. એટલે અનિશ્ચયનો નિશ્ચય હતો, એની જગ્યાએ નિશ્ચયનો નિશ્ચય કરાવી દીધો. બરાબર. હા તો
ના સમજાય. એટલે હું સુબીરજી છું એ અનિશ્ચયનો નિશ્ચય કહેવાય. હા. હું કરું છું તે કરે છે તેવો કરે છે અનિશ્ચયનો નિશ્ચય કહેવાય. અને બાય રિલેટિવ પરથી સુબીરજી છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો એ નિશ્ચયનો નિશ્ચય થયો. રાઈટ. એ પરફેક્ટ નિશ્ચય થયો તો એ નિશ્ચય પ્રમાણે વ્યવહાર તમારી સત્તામાં આવ્યો, તમે કરી શકો, જે કરવું એ કરી શકો. બરાબર. એટલે કે જ્ઞાની ચાહે સો કરી શકે. રાઈટ. હવે જયારે દાદા ભગવાન તમને જ્ઞાન આપતા હતા ત્યારે એવું કહેતા કે તમે જ્ઞાની થઈ ગયા છો, પણ બહાર બોલશો જ્ઞાની, એને કોઈ તમને પ્રશ્ન પૂછે ને જવાબ નહીં આપી શકો તો તમને તમારા જ્ઞાન પર શંકા પડશે. એટલે ત્યાં આગળ પછી તમને મહાત્મા તરીકે પરિચય આપ્યો, જ્ઞાની તરીકે પરિચય ના આપ્યો, પણ ખરેખર જ્ઞાન લીધા પછી તમે જ્ઞાની થઈ ગયા. રાઈટ. રાઈટ. સમજે કે ના સમજે? એવી રીતે આત્મા શબ્દ વધારે વપરાય છે, શુદ્ધાત્મા શબ્દ ઓછો વપરાય છે. કે શુદ્ધાત્મા શબ્દ કેમ આપવામાં આવે છે તો કે આ અક્રમ વિજ્ઞાન છે, કે તમારો બધો વ્યવહાર એઝ યુઝ્યુઅલ ઉભો રાખીને તમને આ જ્ઞાન આપ્યું છે. વાત સમજે કે ના સમજાય? એટલે દેખીતો વ્યવહાર ચોખ્ખો નથી, વાત સમજાય ને? પણ તમારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ છે, એટલે એ રીતે તમે શુદ્ધાત્મા છો. એટલે એ રીતે તમને આત્માની જગ્યાએ શુદ્ધાત્મા શબ્દ એટલે આપ્યો છે કે કોઈ પણ પ્રકારની મેન્ટલ પ્રોબ્લેમ ઉભો ના થાય, સાયકોલોજી ઇફેક્ટ ઉભી ના થાય. અને દાદાએ તમને જે જ્ઞાન આપ્યું છે એમાં તમારો મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે. વાત સમજે ને? અને ભગવાનની ભાષામાં મેન્ટલ પ્રોબ્લેમને પ્રોબ્લેમ કહેવામાં આવે છે, મિકેનિકલ પ્રોબ્લેમને પ્રોબ્લેમ કહેવામાં નથી આવતું. बात समझे क्या समझे? राइट. मैकेनिकल प्रॉब्लम और प्रॉब्लम नहीं करना. बहुत सारा दोनों एक साथ दो सत्संग जोड़ दिया आपने. શું કહે છે સુબીરજી? दो सत्संग जोड़ दिया. दो जोड़ दिया. मैकेनिकल प्रॉब्लम और दिस व्यवहार, निश्चय व्यवहार. बहुत सारा સમાધાન થયું કે ના થયું સુબીરજી? हाँ, जय सच्चिदानंद. જય સચિદાનંદ. जय सच्चिदानंद सुबीर जी. जय सच्चिदानंद. आशीष भाई अनम्यूट करिए साहेब. जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ આશીષભાઈ બોલો. એક આપના પરેશાનની બધાના સત્સંગમાં એક વાત ક્લિયર આવે, તારે એક પકડથી છૂટવાની જરૂરત નથી, લાખ પકડથી છૂટવાની જરૂરત નથી, તારે એક પકડથી છૂટવાની જરૂરત છે. બરાબર છે. શું એ બધી ક્રિયાઓમાં વ્યવહાર વચ્ચે જે હાજર હોય એટલી વાર આપણને દેખાય, મતલબ 10 વ્યવહારમાં કે 20 વ્યવહારમાં, તો 20 વ્યવહારમાં આપણે એને ભાગાકાર કરીએ અને રાઈટ બિલીફ કે વ્યવહાર આપણે કરીએ તો એનાથી એ ક્રિયાનું પડી જાય છે. હા, એટલે તમે રોંગ બિલીફનો ભાગાકાર કર્યો અને રાઈટ બિલીફનો ગુણાકાર કર્યો. વાત સમજે કે ના સમજાય? એટલે નિશ્ચય ઉભો થયો, નિશ્ચય ઉભો થયો તો નિશ્ચય પ્રમાણે વ્યવહાર થાય. એ પછી થશે ના, તરત જ થાય, તરત જ થાય. કેલ્ક્યુલેટરની અંદર 12 × 12 કરો એટલે 144 આવી જ જાય. વાત સમજે કે ના સમજાય? હવે તમે સીધા તરત નથી થતું. વાત સમજે કે ના સમજાય? કાર્ડ કરેલી જે બિલીફો છે તો એ 12 તમારે ખરેખર જેનો ભાગાકાર કરવાનો છે એનો ભાગાકાર થયો નથી. ખરેખર જેનો ગુણાકાર કરવાનો છે એનો ગુણાકાર થયો નથી, એટલે એ તમને એ વસ્તુ આવતી નથી. જેમ જેમ સપોઝ કરો કે બહાર સત્સંગની વાત કરવાની વાત છે, બરાબર છે. જેમ કોઈ બુરી આદત છે, જેમ હા. તંબાકુ ખાવાની આદત છે, બરાબર છે. તો હું ખૂબ એને મતલબ નિશ્ચય કરું કે મારે નથી ખાવું, આમાંથી મારે નીકળી જવું છે, દાદાને પ્રાર્થના કરું, બધી ચીજો કરું, લેકિન તે વખતે જેમ 6 કલાક 10 કલાક કઈ વાર એવું બી થાય કે 5-5 દિવસ સુધી રૂકી જાય અને પછી એકદમ ફોર્સ આવે અને એ બધું મને દેખાય કે મારી ઈચ્છા નથી થતા મતલબ ક્રિયાઓ થઈ રહી છે. બરાબર છે. અને એવી ઘણી બધું અહિતકારી ચીજો છે જેમ જે પ્રકૃતિમાં ખૂબ તૂટીને ભરી છે. આપણે બધી વાર ભાગાકાર બી કરીએ પણ છતાં એ આવે છે. હા, એ તો એ આ ભાગાકાર કરો છો પણ છતાં આવે જ છે. વાત સમજે કે ના સમજાય? તે ડુંગળીના પડ જેવું છે કે એ એક પડ નીકળી ગયું પછી બીજું પડ આવે છે. એમ કરતા 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 ધીમે 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 કરતા કરતા થઈ જશે.
વાર આવે એટલી વાર આપણે આ ચીજ હાજર હા રાખવાની. આ રીતે ભાઈ અજ્ઞાનનો ભાગાકાર કરવાનો છે, એટલે રોંગ બિલીફનો ભાગાકાર કરવાનો છે ને રાઈટ બિલીફનો ગુણાકાર કરવાનો છે. અને ક્રિયા કર્યા પછી એનો ભય જે આવે એ જે આપણને દેખાય છે કે આને થાય છે, હું આ નથી. તો કે સામાન્ય રીતે જે ભય ઉભો થાય છે તો ભૂલ હોય તો ભય ઉભો થાય. એ ભૂલ દેખાય છે કે એની વજહથી આ ભૂલ બધું ભય છે. ભૂલ હોય તો ભય ઉભો થાય. વાંચું ને કેના સમજાય? એટલે આપણે ભયને કાઢવો હોય તો ભૂલ કાઢવી પડે. હવે ભૂલ નથી જાય. વાંચું ને. હવે તમે જેને ભૂલ માનો છો ભગવાન એને ભૂલ કહેતા જ નથી. આ અણસમજણ વાંચું જે ને. છે એટલે આપણે લાગે કે મેં ભૂલ જોઈને મેં ભૂલ ભાંગી નાખી છે, તો ના, તમે જેને ભૂલ માનો છો એને ભગવાન ભૂલ જોતા જ નથી. વાંચું ને. સર્વ પદેનું મૂળ હું પોતે જ છું, તું પોતે જ છું, એવું કન્ક્લુડ આવે તો એને ભૂલ જોઈ એને ભૂલ ભાંગી કહેવાય. વાંચું ને કે ના સમજાય? એવી રીતે આખું જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ જ છે અને ભૂલ વાળો હું પોતે જ છું, બીજો કોઈ ભૂલ વાળો છે જ નહીં આ જગતમાં. બીજા બધા જે ભૂલ વાળા લાગે છે એ દેખીતી રીતે ભૂલ વાળા છે, પણ ખરેખર એ ભૂલ વાળા છે નહીં. એટલે ચકલીને દર્પણ મળે છે તો એ દર્પણ વાળી ચકલી માટે પણ એ છે જ નહીં. વાંચું ને કે ના સમજાય? એટલે હું ભૂલ વાળો છું, વાંચું ને કે ના સમજાય? બીજા કોઈ ભૂલ વાળા છે જ નહીં એવું એ સ્પષ્ટ થાય. વાંચું ને એને તો એ ભૂલ ભાંગી કહેવાય. સર્વોપદેનું મૂળ હું જ પોતે જ છું, તું પોતે જ છું, તો પછી એ ભૂલ ભાંગી કહેવાય. પણ લગભગ એ આખા થિયરમ ગણાતા નથી, પ્રમેય થતા નથી. એટલે એ વચ્ચે ગાડી અટકી જાય છે, એટલે એ રીતની ભૂલ સમજાય છે ને એ રીતની ભૂલના પ્રતિક્રમણો થાય છે, એટલે પછી એ પ્રોબ્લેમ સાઈન ઉભા થાય. બાકી ભય શેનો હોય આ જગતમાં? તમારું સ્વતંત્ર જગત છે, શેનો ભય હોય? હતું ને એને ભય છે તો પર ધર્મને પોતાનો ધર્મ માન્યો તો જ ભય હોય, અને પર ધર્મને પર ધર્મને જાણ્યો હોય અને સ્વધર્મને સ્વધર્મ જાણ્યો તો પછી ભય ના હોય. હતું ને કે ના સમજાય? પણ ભૂલો કરી છે, પણ ભૂલો ભાંગી નથી, ભૂલોના પ્રતિક્રમણ નથી થયા, ભૂલો દેખાતી નથી, ભૂલનો સ્વીકાર નથી થતો, તો બાય ડિફોલ્ટ તમને ભય, શંકા, આકુરતા, વ્યાકુળતા રહેશે. આશીષભાઈ વાત સમજે કે ના સમજે? પણ ભૂલ દેખાય કેવી રીતે? તો કે કેવું છે કે જ્યાં સુધી હું આશીષ છું ત્યાં સુધી નહીં દેખાય. હવે તમે જે સમજ્યા છો, વાંચું ને એને, એ તો જ્ઞાની પુરુષે એના પ્રયોગો કરીને એ વસ્તુ આપી છે. હવે એમને પ્રયોગ કરીને આપે છે, પણ તમે તમારા પર એ પ્રયોગ કરીને તમે પછી આશીષ જુદો છે અને હું જુદો છું એવો પ્રયોગ તમે નથી કર્યો. એટલે તમારી અલગ અલગ પ્રકારની રોંગ બિલીફનો ભાગાકાર નથી થયો અને રાઈટ બિલીફનો ગુણાકાર નથી થયો. શબ્દોનો જ પ્રયોગ થાય. શબ્દનો પ્રયોગ થાય છે. વાંચો ને કે ના છો? એટલે અમે જે બોલીએ છીએ એ જ બોલો છો. એ સાર કોન્ક્લુડ નથી નીકળતો. વાંચો ને કે ના સમજાય? એ જે આપ પહેલી વાર વાત કહો કે એ જે 5 મિનિટ કે 2 પલ હોય એમાં બધું આખો પ્રસંગ જોવાઈ જાય, એ નથી થતો. જોવાઈ જાય એટલે કેવું હોય એને એક દાખલાથી લઈએ આપણે. દાખલા કે તમારી લોભની ગાંઠ હોય ને કોઈ તમારી પાસે પૈસા માંગવા આવે તો શું કરશો તમે? નહીં આપો. કેમ નહીં આપો? એ પાછો નહીં આપે તો એ લોભની ગાંઠના હિસાબે તમને આખું દેખાઈ જશે કે પાછો નહીં આપે, પૈસા ફસાઈ જશે, આ તે બધી વસ્તુ. ખાલી આ લોભની ગાંઠ છે એના આધારે તમારું. એટલે હવે એ નજીકનો છે તો બહાનાબાજી કરશો, એ બહાનું પણ આવડી જશે તમને. હા, બધું આવી જશે. વાંચો ને, જો એ હાજર થયું કે ના થયું? એવું આ તો ઘણી વાર દેખાય છે. વાંચો ને કે ના સમજાય? ત્યાંથી આપણે નીકળી જઈએ છીએ, કઈ વાર સામોસામથી ના પાડી દઈએ. ના પાડી દી બધી. વાંચો ને. જયારે સામેવાળો બહારના આપણા સમજી જાય ત્યારે આપણે છેલ્લે પછી કહી દેવાય કે મારા પાસે છે જ નહીં, યા હું તને આપું જ નહીં. હા, હું તને આપીશ જ નહીં. વાંચો ને કે મારી પાસે છે પણ હું તને નહીં આપું, બસ પતી. છેલ્લે બોલી દઈએ. વાંચો ને. તો જો આ ક્યાંથી હાજર થયું?
તો કે આખું તમને એ એક જ સમયની અંદર પરિણામે બધું દેખાઈ જાય છે. એટલે કઈ પણ રીતે અટ્ટમ સટ્ટમ પટ્ટમ જે કઈ પણ કરીને બધું એને સમજાઈ દેશે બધું. જેમ અહીં તો અહીં ચીજમાં ઓટોમેટિક અંદરથી ઊભો થાય કે કાલથી છોડી દેશું, હા. પણ આ કામ તો એક બારમાં શું પ્રોબ્લેમ છે, પછી પ્રતિક્રમણ કરી લેશું કે એમ કરી લેશું, દાદાને પ્રાર્થના કરી લેશું. આ એક જે બિલીવ 4-5 મને દેખાય છે, હા. આ બધું વાપસ ક્રિયા કરાવી છે. એટલે એવી રીતે જેવી રીતે કામ વાળા જોડે તમે દાદાગીરી કેટલી કરશો? કામ વાળા જોડે કેટલી દાદાગીરી કરશો? તો કે બિલકુલ નહીં કરો. જો કામ વાળા જોડે દાદાગીરી કરે તો એ કચરા પોતા નહીં કરે, વાસણ નહીં ધોવે, અને બધું કેમનું કરશે? તો એની જોડે કેવી રીતે ડીલિંગ કરવું આવી જશે. ભૈલા ભૈલા બકા બકા કરીને કામ કરાવી લેશે બધી વસ્તુ. હવે ત્યાં સ્પષ્ટ છે કે હું આશિષ છું, તો તમને એ બધા વ્યવહાર આવડી જ જશે બધી વસ્તુ. હવે તમારે પૈસાની જરૂર છે, વાત સમજાય કે ના સમજાય? અને પેલો સામેની પાસે લઈશ તો એ લોભ્યો છે, પૈસા આપે જ નહીં, તેમ છતાં એને અટ્ટમ સટ્ટમ પટ્ટમ કરીને સમજાવીને પૈસાની પાસે લેશો તમારે. કારણ કે તમને ખબર છે કે મારે પૈસા લેવા છે, એટલે બધી ભાષા તમને આવડી જશે. વાત સમજે ને? એવી કાકલુદી કરશો, એવું રડશો કે જાણે મરી ગયા. આમ કે આ પૈસા તમે મને મદદ નહીં કરો તો હું મરી જઈશ, હું આપઘાત કરીશ, એવું પેલા રિયલાઇઝ કરાવે એટલે પેલો ગજવામાં હાથ ગાળીને પૈસા આપી દે. આ બધું કરેલું જ છે. અને જ્ઞાનમાં બધું હજી બધું અટ્ટમ સટ્ટમ છે બધું. વાત સમજે કે ના સમજાય? એટલે હજી બધું બાકી છે, એનું મહત્વ નથી સમજાયું. જ્ઞાન કોને કહેવાય, અજ્ઞાન કોને કહેવાય, વાત સમજે કે ના સમજાય? એ સમજાયું નથી બધી વસ્તુ. આ તો જ્ઞાની એનો પોતાનો પ્રયોગ આપે છે, અને એ પ્રયોગ તમે સીધો એ જ વાપરો છો. કોઈ પ્રયોગ કર્યો નથી. એ પછી તમારો પોતાનો પ્રયોગ નથી કર્યો. હજી આજે કોઈ પણ નાનો મોટો વ્યવહાર આવે છે તો અટકી જ જઈએ છીએ કે આપણે વહેતા છે, અટકી જ જઈએ છીએ. વાત સમજે કે ના સમજે? એટલે ખબર પડે કે ભાઈ આ તમે હજી જે માનો છો કે હું સમજી ગયો, પામી ગયો, ના. જો અટકી જતા હોય ઘડિયાળની માફક કે પાણીના વહેણની માફક તમે વહી નથી શકતા, તો સમજવાનું છે કે હજી સમજવાનો ઘણો બધો ભાગ બાકી છે. ભૂતકાળ બહુ જ્યાદા દેખાય. ભૂતકાળ છે તો એ ભૂતકાળની બધી ભૂલોના પ્રતિક્રમણો થયા નથી. ભૂતકાળને ભાંગ્યો નથી તમારો. વાત સમજે કે ના સમજે? એટલે ભૂતકાળનો ભય અને ભવિષ્યની ચિંતા. તમારા વર્તમાનતામાં તમે વર્તમાનમાં નથી, પણ વર્તમાનતામાં ભૂતકાળનો ભય છે અને ભવિષ્યની ચિંતા છે. હવે તમારા ભૂતકાળનો ભય ભાંગો અને ભવિષ્યની ચિંતા કાઢો તો વર્તમાન આવો તો પછી તમારું કામ થાય. એ તો આપણે કોઈ બી સાધુ ભગવંત કે ગુરુ ભગવંત પાસે જઈએ છીએ તો આપણે પૂતગલનું માગવા જઈએ છીએ ને. આત્મા જાણવા માટે કોણ ગયું છે? આત્મા જાણવા માટે કોઈ નથી ગયું. કઈ ને કઈ દુઃખી હોય ને કઈ ને કઈક એને ડિમાન્ડ હોય. બધી કેવળ આત્મા જ જાણવો છે એવી રીતે તો કોઈ ભગવાન પાસે ગયું જ નથી. કે ગયું છે? નથી ગયું. વસ્તુથી તો સમજવું પડે છે કે નહીં સમજવું પડે? તો જે ભૂતકાળમાં જે ક્રિયાઓ થઈ ગઈ એના પાછળનો અજ્ઞાનને ભાગાકાર કરે તો પછી ક્રિયા એટલે ભૂતકાળ યાદ આવે છે, એટલે ભૂતકાળ જે છે એના પ્રતિક્રમણો થયા નથી. પણ ક્રિયાના પ્રતિક્રમણ યા અજ્ઞાનને આપણે ભાગાકાર ક્રિયાના આધારે અજ્ઞાન પકડાય. ક્રિયાના આધારે અજ્ઞાન પકડાય. ધારો કે તમે ચોરી કરો છો તો એ ક્રિયા થઈ, સાચું ને? પણ ચોરી કેમ કરો છો? કે તમને તમારા પર જ વિશ્વાસ નથી. વાત સમજે કે ના સમજે? જો તમને તમારા પર વિશ્વાસ હોય તો ચોરી ના કરો. સાચું ને? એટલે ચોરી એ તો ક્રિયા થઈ, પણ હવે તમારા પર વિશ્વાસ નથી
તો તમારા પર વિશ્વાસ છે, પણ કેવી રીતે આશીષ ઉપર કેવી રીતે વિશ્વાસ રહેવાનો? આશીષ તો આ અવતાર પૂરતું છે, ગયા અવતારે ખબર નથી ને આવતા અવતારે ખબર નથી. આ અવતાર પૂરતો છે એટલે તમારા પર તમને વિશ્વાસ જ નહીં રહે. એ પરને પોતાનું સ્વરૂપ માનો છો એટલે તમને તમારા પર વિશ્વાસ જ નહીં રહે. હવે જ્યારે પરને પર સ્વરૂપ માનશો તો પછી સ્વ સ્વરૂપ જાણો છો તો તમને તમારા પર વિશ્વાસ આવશે. તો પછી ગમે તેવી પરિસ્થિતિમાં તમે ચોરી નહીં કરો, જુઠ્ઠું નહીં બોલો, હિંસા નહીં કરો, પરિગ્રહ કે સંગ્રહખોરી નહીં કરો, અબ્રહ્મચર્યનો દોષ નહીં થાય. પછી ચોરી કરો છો તો પોતાના પર વિશ્વાસ નથી. વાંચો ને કે જીવનમાં ચોરી ના કરી હોય, જુઠ્ઠું ના બોલ્યા, પણ કોઈ આપણને ચોર કહે છે તો આનંદ જતો રહે છે. ચલો આનંદ જતો રહે પણ દુઃખ પણ થાય છે. દુઃખ થાય છે તો એક્શન રિએક્શન થાય છે. તમને તમારા પર જ વિશ્વાસ નથી. વાંચો ને કે ના સમજાય? પોતાના ઉપર વિશ્વાસ, પણ હવે હું આશીષ છું એવું હોય તો પછી એ તો આશીષ તો છે જ નહીં. એ તો રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છે, પણ રિયલ વ્યૂ પોઈન્ટથી છે જ નહીં. રિયલ વ્યૂ પોઈન્ટથી તો શુદ્ધ આત્મા છે. એટલે આ રીતે બધી વસ્તુ પોતાનો પર વિશ્વાસ થવો જ જોઈએ. પણ એ તો પોતે પોતાને જાણે તો પોતાનો પર વિશ્વાસ થાય. આ તો પરને પોતાનું સ્વરૂપ માને તો કેવી રીતે વિશ્વાસ થશે? રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી સુખ દેખાય છે, આવી બી કન્ક્લુડ નથી નીકળ્યો હજુ. સુખ નામનો ગુણ તો આત્મામાં જ છે, બાકી કોઈ બી વસ્તુમાં સુખ નામનો ગુણ છે જ નહીં. બાકી તો આરોપેલો છે, આરોપેલો જ છે, આરોપ કરેલો છે. દરઅસલ સુખ છે જ નહીં. આરોપ મને મળે છે કે ભગવાને તો કેવી સુખની પરિભાષા આપી. ભ્રાંત જગતની સુખની પરિભાષા શું છે? તો કે બે દુઃખ વચ્ચેનો જે પોઝ પડે છે, ઇન્ટરવલ પડે છે, એને જગતના લોકો સુખ માને છે. સુખને સુખ નહીં, પણ બે દુઃખની વચ્ચે પોઝ પડે છે, ઇન્ટરવલ પડે છે, એને સુખ માને છે. આ દાદાએ આવી પરિભાષા આપી જગતના લોકોને, સુખની પરિભાષા. એટલે કેટલું બધું અજ્ઞાન છે, કેટલી બધી રોંગ બિલીફ છે. એ રોંગ બિલીફ નજરમાં આવી જોઈએ, સમજાવવી જોઈએ, અને રોંગ બિલીફનો ભાગાકાર થાય અને રાઈટ બિલીફનો ગુણાકાર થાય. ત્યાં દાદાની જ્ઞાન વિધિ છે. સત્સંગમાં આવીને તમારે ઘણી બધી રોંગ બિલીફનો ભાગાકાર થાય અને જ્ઞાન બિલીફનો રાઈટ બિલીફનો ગુણાકાર થાય. બધું ઘણી બધી વસ્તુ છે. એવી રીતે કવિરાજના પદો છે, દાદાની વિધિ છે. રોંગ બિલીફ ને ઉડાડવા માટે શું કરવું પડે? કે એ તો સત્સંગનો ભેળો રાખવો પડે અને તમારે બધી વાતો કરો એટલે એનાથી તમે તમારી વસ્તુ પકડાય. વાંચો ને કે પણ હવે સત્સંગમાં પૂછો તો કેવું ડિપ્લોમેટિક, ખુલ્લો ના પડી જવું. એટલે એટલી બધી કેર લઈને ઢાંકીને પૂછે. ઢાંકીને પૂછે, બરાબર. એટલે પ્રશ્ન કરવાનો તો અઠવાડિયા સુધી હોમવર્ક કરે, આ ટાઈપનો પ્રશ્ન કરવાનો, પછી આ કરશે તો જયમીનભાઈ મને પૂછશે તો મારે આ જવાબ આપવાનું, બધું એવું તૈયાર કે નહીં કરે. અત્યારેનો મારો રિસેન્ટ દાખલો છે, રિસેન્ટ નો 10-15 દિવસ પહેલાનો, કે એમ તો મારે રોંગ બિલીફ હતી કે મતલબ મારે પૈસા કમાવાના નથી, મારે સેવા જ કરવી છે, દાદામાં બધું મન વચન કાયા એમાં જ વાપરવા છે, મારે હવે લોભ નથી. આવું મતલબ 4 સાલથી મારે ચાલતો. એકદમથી સંજોગ આવ્યો અને એ સંજોગમાં શેર બજારમાં હું ખેંચાયો, પુરાણી આદત હતી, બરાબર છે, અને 4 દિવસમાં 13-14 હજારનું નુકસાન થયો. બરાબર છે. અને પછી ખૂબ થયો, લેકિન એનો મારે અંદર નથી આવ્યો કે પણ એ ભૂલ મને દેખાઈ. બરાબર છે. હતો એ નહીં કે મારો ચલ્યો ગયો કે હવે મારે પૈસાની જરૂરત નથી કે એવું કઈ નથી, પણ એકદમથી મતલબ બધું ઉભો થયો ને ખબર પડી કે હજુ અંદર પડ્યો છે. પણ ધારો કે તમે બોલ્યા કે મારે પૈસાની જરૂર નથી, મારે આ બધું આમાં સત્સંગમાં વાપરવું છે, તમે રિલેટિવ પર વિશ્વાસ કરી લીધો, એવું થયું. તો રિલેટિવ તો પલે બદલા કરે છે. આજે નફો છે તો કાલે નુકસાન છે, આજે નુકસાન છે તો પરમ દિવસે નફો છે. તો તમારા કઈ જરૂર નથી તો જાણે કે ભાઈ આ બધું ફિક્સ થઈ ગયું, હવે કઈ જશે નહીં, કઈ દુઃખ નહીં આવે, પૈસા નહીં જાય, એવું માની લીધું. વાત સમજે કે ના સમજાય? બરાબર. એ વસ્તુ તો સમજવી પડશે ને, કારણ કે આત્મા સિવાય બધું પરિવર્તનશીલ છે, જતું આવતું છે, આવતું જતું છે, કાયમનું છે નહીં. તો મારે પૈસાની જરૂર નથી, મારે આ જરૂર નથી, એવું કેમ બોલી શકાય બધી વસ્તુ? અને જરૂર છે એવું બી બોલાવવાનું નથી, આવે તો આપણે ભોગવવાનું છે.
પાછું ને, અને ના હોય તો આપણે સ્થિર રહેવાનું છે, ને હોય તો સ્થિર રહેવાનું છે. રિલેટિવમાં એક પલથી વધારે અપાય નહીં. વાંચો ને કે ના સમજાય. આ તો કે મારે પૈસાની જરૂર નથી, એટલે બી આ તો ગમે ત્યારે તમારું વાવાઝોડું આવે અને પૈસાની જરૂર પડે ત્યારે પેલું થાય કે આ મેં પેલા પૈસા આપ્યા હતા, ડોનેશન આપ્યું તો જો હવે આપણી હામે નથી જોતો, આપણને મદદ નથી કરતો, તો ઉપરથી તમે ટોટલી અધર્મમાં જતા રહે. કે જેની પર વિશ્વાસ જ ના રખાય એની પર વિશ્વાસ રાખે કે અમારે જરૂર નથી. આપણે તો ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો, તો નિશ્ચયથી ક્યાં કરવાનો છે? તો પૈસા આવે તો કઈ કાઢી મૂકવાના છે, તો ના આવે તો કઈ ભેગા કરવાના છે. એ તો પ્રાપ્ત સંયોગનો સમય સાથે સંભાળ નિકાલ કરવાનો છે. વાત સમજાય કે ના સમજાય? તે દાદા બહુ સરસ કહેતા હતા કે પેલા લક્ષ્મીજી આવે કે ભાઈ આ મામાની પોળ ને છઠ્ઠું ઘર છે, આવજો એમ કે, પણ જયારે આવવું હોય ત્યારે આવજો ને જયારે જવું હોય ત્યારે જજો, પણ તમે જાવ એ મને ગમતું નથી. આવી રીતે કરતા હતા બધી વસ્તુ. એ લક્ષ્મીજીનો તિરસ્કાર નથી કર્યો કે મારા પૈસા નથી જોતા કે આમ છે કે મારે વધારે કમાવું નથી, એવું નથી. બધી વસ્તુ એ તો પોતાના પુણ્યના પાપના હિસાબે આવે ને પાપના હિસાબે જતું રહે. બધી વસ્તુ પુણ્ય પાપના આધાર થાય. બધી વસ્તુ કે ના સમજે? એના ઉપર ભરોસો કરે, એના ઉપર જ ભરોસો કરે કે અમારે કશું નથી જોતું. કેવું છે, એક અજ્ઞાનનો ભાગાકાર નથી થતો, એક રોંગ બિલીફનો ભાગાકાર નથી થતો, બીજી રોંગ બિલીફ ઊભી કરીએ છીએ. જ્ઞાનનો તો ગુણાકાર થતો જ નથી, બધી રોંગ બિલીફ જ ઊભી કરીએ છીએ. આવા ધંધા કરીએ. આશીષભાઈ વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? બીજું પૂછો. એક કન્નુ દાદાનો વાક્ય છે, હા, કે મને કન્નુ પર ભરોસો નથી, મને મારા પર પૂરો ભરોસો છે. બરાબર છે. એ થયું ને. આ તમે જે બોલો ને કે મારે કઈ જરૂર નથી બધી શું, કારણ કે પલે પલે બદલાયા કરે છે. વાત ને, ભૂતકાળ પલે પલે બદલાય, એની પર વિશ્વાસ કેવી રીતે રાખી શકાય? મને મારા એટલે આત્મા ઉપર વિશ્વાસ. આત્મા તો કાયમનો છે, જતો આવતો જ નથી. તમે મરી જાઓ છો તેમ છતાં આત્મા તો છે જ. એ તો અહંકાર જન્મે છે, મરે છે. અને કનુ એટલે કે ભાઈ આશીષ, એ તો અહંકાર છે, એની પર તો કેવી રીતે વિશ્વાસ રખાય? એટલે મને આશીષ ઉપર વિશ્વાસ નથી. વાત સમજે કે ના સમજાય? કારણ કે અહંકાર ઉપર વિશ્વાસ રખાય ને, એ તો ભટકાઈ મારે. જો ને આ ધૃતરાષ્ટ્રે કેટલું બધું તોફાન કરાવ્યું, મહાભારત થઈ ગયું. વાત સમજે કે ના સમજાય? હવે આશીષ તો આ અવતાર પૂરતો છે કે કાયમનો છે, તો એની પર કેવી રીતે ભરોસો રાખી શકાય? પણ એની પર જ ભરોસો રાખીએ છીએ. બધું એના નામે જ છે. શુદ્ધાત્માના ચોપડામાં રકમ જ ક્યાં જમા કરી છે? બધું આશીષના નામે જ છે. પૈસા ગણો, ઘર ગણો, વાઈફ ગણો, છોકરા ગણો, બધું આશીષના નામે છે. શુદ્ધાત્માના નામે ક્યાં છે? એટલે એના ઉપર જ ભરોસો કર્યો ને. હવે એના પર ભરોસો કરે એટલે આત્મા ઉપર તમારો ભરોસો નહીં રહે, વિશ્વાસ નહીં રહે. ક્યાં જોયે છે આત્મા? ક્યાં દેખાય છે આત્મા? હવે તીર્થંકર આવશે તો તીર્થંકર ને ગાંઠશો નહીં. તમારે તીર્થંકર નું જ્ઞાન પણ સ્વીકારશો નહીં, કારણ કે ભરોસો તો આશીષ ઉપર કર્યો. મને મારા ઉપર એટલે આત્મા ઉપર ભરોસો આવે કે આત્મા છે તો બધું જ છે જ. બધું ખેદાન મેદાન થઈ જાય, દગો ફટકો વિશ્વાસઘાત થાય, તેમ છતાં હું છું તો બધું જ છે. વાંચું ને કે ના સમજાયું કે ના સમજાયું? શું કહો છો? થયું હોય પણ હું શુદ્ધાત્મા જ છું. ભૂતકાળમાં ગમે તે થાય પણ હું શુદ્ધાત્મા છું. એ હું કર્યું જ નથી. ના લે, હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા જ છું. હું કર્યું નહીં, એનાથી જુદો એવો શુદ્ધાત્મા નો હે મારું સ્વરૂપ. હાચું ને? એને આત્મા અરૂપી છે અને રૂપી એ મારું સ્વરૂપ જ નથી. હું અરૂપી છું. આત્મા મૂર્ત સ્વરૂપે છે, હું અમૂર્ત છું. આત્મા ચુત સ્વભાવનો છું, અચ્યુત સ્વભાવવાળો છું. આશીષ તમારા બાધા પીડા સ્વભાવના છું, હું અવ્યભાત સ્વભાવવાળો છું. આશીષ મૂર્ત સ્વભાવ, હું અમૂર્ત સ્વરૂપી છું. આપણે આશીષ તમારે રૂપી છે, હું અરૂપી છું.
એટલે એ આશીષ ઉપર વિશ્વાસ કરવા જેવો કે ભરોસો રાખવા જેવો નથી, ભરોસો વિનાની મૂડી છે. વાત સમજ કે ના સમજાય? એ વસ્તુ સમજવાનો ભાગ છે. સમજાયું કે ના સમજાયું? સરસ સમાધાન થયું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ આશિષભાઈ. હસુબેનનો પ્રશ્ન આપણે પછી લઈએ. શિલ્પાબેન જગતિયાની છે, એમનો પ્રશ્ન છે, એટલે હાથ ઉપર કરતા નથી આવડતું લગભગ. હા. શિલ્પાબેન અનમ્યુટ કરજો. શિલ્પાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય જય સચ્ચિદાનંદ. તમારો વિડીયો બંધ છે. શિલ્પાબેન. હા, एक मिनट. हाँ शिल्पाबेन बोलो प्रश्न. दादा के सेइंग्स में एक सेंटेंस था, मैंने आपको भेजा है वो छोटे बुक्स हैं बाबा के, दादाजी के, कि प्रामाणिकता, मैं फिर से निकाल के आपको बताती हूँ. हाँ, प्रामाणिकता बहुत बड़ा त्याग है. बहुत बड़ा त्याग है. प्रामाणिकता मीन्स क्या? ऑनेस्टी. 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 ओके, बस यही पूछना था. ऑनेस्टी. और मुझे ये पूछना था कि बोलते हैं संभाव निकाल, तो संभाव निकाल मीन्स एग्जैक्टली व्हाट? तो कि संभाव निकाल यानी क्या है कि आपको जगत एज इट इज दिखेगा तो संभाव से निकाल होगा. अच्छा. एज इट इज नहीं दिखेगा तो संभाव से निकाल नहीं होगा. अच्छा. समझ में आने? हाँ. तो संभाव से निकाल करना तो पहले आपको आपकी जो दृष्टि है, आपकी जो समझ है वो सही करनी पड़ेगी. जी. वो आपकी समझ सही हो जाएगी तो फिर संभाव से निकाल होगा. जैसे शुद्धात्मा के हिसाब से मैं किसी भी चीज की करता नहीं हूँ, पर जो हो रहा है वो प्रकृति करवा रही है. बराबर. और मैं उसको जानती हूँ, समझती हूँ, मैं उसमें इन्वॉल्व नहीं हूँ. गलती भी होती है तो लगता है कि नहीं होना चाहिए था, दादा शक्ति दो कि मैं इसको ये वापस ना हो, मैं सही रास्ते पे हूँ. तो के एक व्यू पॉइंट से सही है. हाँ जी. यानी आप जो करते हैं उस हिसाब से मैं करने वाली नहीं हूँ, लेकिन सामने वाला आपके साथ धोखाधड़ी करेगा तो क्या होगा? तो लगता है मुझे कि मेरा हिसाब है. उस समय तकलीफ होती है, पर बाद में समझ में आता है मेरा हिसाब है, कर्जा दो और छुट्टे हो जाओ. तो के तकलीफ होती है तो ये अपने पूरी तरह से समझ नहीं लिया है. अच्छा. समझ में ना? तो दोनों ओर से समझना पड़ेगा. हाँ जी. दोनों ओर से समझना पड़ेगा. दोनों ओर से समझ में आ गया यानी आपकी दृष्टि सही हो गई तो फिर हाँ जी. सृष्टि उस हिसाब से होगी. दोनों ओर से मतलब? दोनों ओर से के मान लो कि आपने किसी के पास ₹1,00,000 लिया. हाँ जी. समझ में आया ना? हाँ. अब वैसे आपके पास पैसा है लेकिन डिपॉजिट किया है, अब वो चालू में ले लेंगे तो ब्याज चला जाएगा. उस हिसाब से लगता है कि 15 दिन में मैच्योर हो जाएगा तो उसको दे दूंगा. हाँ. अब फिर भी व्यवहार है तो ये 15 दिन में पैसा आने वाला है, लेकिन फिर भी आप महीने का मुद्दत लेते कि मैं महीने में दे दूंगी. हाँ. अब 2 दिन में संयोग ऐसा बना तो 10 साल तक सामने वाले को आप पैसा नहीं देते हैं तो सामने वाले व्यक्ति अच्छा व्यवहार करेगा कि नहीं करेगा? नहीं करेगा. क्यों नहीं करेगा? क्योंकि अपनी प्रॉमिस नहीं रखी. तो कि 1 महीने में देने का था लेकिन 10 साल तक दिया नहीं है. हाँ. तो वो जो बुरा व्यवहार करता है वो बुरा व्यवहार करता है कि आपकी गलती के हिसाब से उसको गलत करना पड़ता मेरी है. गलती के हिसाब से. तो ये आपकी समझ सही हुई. हाँ. समझ में आने? वो करता नहीं है, वो जाता है उससे, हो लेकिन जाता है. आपको लगता है कि वो करता है. अब मेरा हिसाब है वो चलेगा नहीं. हाँ. हाँ. समझ में आने? यहाँ समझ सही करने की. अब वही पैसा एक महीने के पहले एक वीक में दे देंगे तो वो बुरा व्यवहार करेगा कि नहीं करेगा? नहीं करेगा. क्यों नहीं करेगा? क्योंकि टाइम से पहले दे दिया. टाइम से पहले. तो वो अच्छा व्यवहार भी आपके अच्छे व्यवहार से करता है कि वो स्वतंत्र रूप से आपके साथ अच्छा व्यवहार करता है? नहीं, मेरे व्यवहार के. समझ में आने? तो बुरा व्यवहार भी आपकी गलती के हिसाब से होता है और अच्छा व्यवहार भी आपकी सही है उस हिसाब से अच्छा व्यवहार करता है. यानी बुरा और सही व्यवहार आपके हिसाब से सामने वाला करता है.
हाँ, पर क्या होता है कि जो अभी जैसे आपने एग्जाम्पल दिया, हाँ वो तो अभी आमने सामने प्रेजेंट में हुआ, बराबर है। पर अभी आमने सामने प्रेजेंट में जो नहीं हो रहा है पिछले जन्मों का है, उसको रजिस्टर करने में माइंड में टाइम लग जाता है। हाँ तो वो पहले पहले के अवतार तो आपको कर्म को मानते कि नहीं मानते हैं, मानते हैं, पुनर्जन्म को मानते कि नहीं मानते हैं? मानते हैं। तो अब कर्म को मानते हैं, पुनर्जन्म को मानते हैं। अब दूसरी तरह से समझना है कि जैसे आपका मृत्यु आता है तो आपको मालूम पड़ता है कि कब मृत्यु आएगा? नहीं। तो वो मृत्यु आएगा वो मालूम नहीं है। अपनी जीवन शैली देखो, हाँ जैसे मरने वाला नहीं है उस तरह से जीते हैं। हाँ जी, तो जब शरीर से आत्मा निकलता है तो सब व्यवहार बैलेंस करके मर जाता है कि अनबैलेंस करके मर जाता है? बैलेंस करके। अनबैलेंस करके मर जाता है। अच्छा, हाँ, अनबैलेंस। समझ तो में आया? अगले जन्मों में उसको चुकता करना है। तो वो दूसरे दूसरे अवतार में चुकता करना वो आपको मालूम नहीं पड़ेगा, लेकिन हाँ। आपको मालूम है कि ये मैं बैलेंस करके मरी नहीं हूँ। हाँ कहने के लेना भी है और देना भी है। हाँ जी, तो किसी के पास लेना रह गया है, किसी को देना रह गया, तो उस हिसाब से जन्म आता है। अच्छा, तो उससे अब अभी रजिस्टर होगा ना कि कहने के क्या है वो अभी दिखता नहीं है, हाँ, लेकिन पूर्व का कोई कर्म के हिसाब से वो व्यवहार बुरा करता है, उससे वो तो रजिस्टर होगा कि नहीं होगा? हो गया, हाँ, तो वहां मन नहीं बिगड़ेगा आपको। अच्छा, तो वो सही समझ हो गई, समझ में आने। तो हाँ। फिर आपकी समझ सही होगी, उसके बाद संभाव से निपटारा होगा। हाँ जी, समझ में आने। हाँ, तो आपको संभाव से निपटारा करना है तो पहले आपकी दृष्टि सही करनी पड़ती है, ठीक है, हाँ, आपकी समझ सही करनी पड़ती है। हाँ, तो समझ सही होगी तो फिर संभाव से निपटारा करना नहीं पड़ेगा, ये अपने आप हो जाएगा। अच्छा। अभी जैसे ये हम लोग गाते हैं निज सर्वस हमारो अर्पण छे, बराबर। उसमें तो एक लाइन आती है कि चंदा और सूरज के हैं, हाँ बराबर है। दोनों होते हैं, तो हाँ। हमको जो भी सामने आता है समभाव से निकाल करो, तो वो कैसे कंपैरिजन दिया है? तो कि एक चंदा और शीतल का है, तो जो सूरज है हाँ, उसका ताप है, हाँ जी, और चंदा जो चंदा की है वो शीतलता है। हाँ जी, अब शीतलता और जो ताप है तो हाँ, उसको उसकी कंपैरिजन सुख दुख में करो। अच्छा, हाँ, समझ में आने। अच्छा, तो ये हाँ, होने के फिर भी वो कितना बढ़िया रहता है। हाँ, समझ में आने। हाँ, तो वो सुख दुख में आपकी समझ सही हो जाएगी तो फिर दिक्कत नहीं आएगी। ठीक है, हाँ, समझ में आने। समझी, हाँ, तो ये कहीं ना कहीं ये सूरज और चंद्र का जो दृष्टांत दिया है तो ये सुख दुख का है। अच्छा, समझ में आने। हाँ, तो अब ये एक कुदरती रचना आप देखना, हाँ, ज्यादा गर्मी भी बीमार करेगी हाँ, और ज्यादा ठंडक भी बीमार करेगी। बीमार करेगी, हाँ, तो ये कुदरत नेचर है, वो पवित्र ही करता है। अमुक समय पे गर्मी होती है तो पवित्र करता है, हाँ, अमुक समय पे ठंडी होती है तो पवित्र होता है। हाँ, तो बैलेंस करता है, बैलेंस करता है, सब अपना अपना नेचर है। तो ये सुख दुख भी आपको आत्मा की ओर ले जाता है। हाँ, लेकिन सुख दुख में उलझ गए, मन वचन का बिगाड़ा, राग द्वेष हुआ, तो 4 गति और 84 लाख योनि घूमने का आता है। हाँ, शिल्पा जी बात समझ में आने। समझ में आई, हाँ, तो ये कहने के आपको सुख है वो आत्मा की ओर ले जाता है, और दुख भी आपके आत्मा की ओर ले जाता है, लेकिन उसमें आसक्ति भाव खड़ा हो जाता है। हाँ। तो फिर वो 4 गति और 84 लाख योनि घुमाता है। और वो जब भी ऐसा कोई कष्ट आता है या कोई झगड़ा आता है, तो वर्ड्स तो नहीं निकलते हैं, पर अंदर में भाव थोड़े टाइम के लिए बिगड़ते हैं, फिर तो उनको ठीक करना पड़ता है। तो वो उसमें ये आपको भाव ठीक करने से पहले आपकी दृष्टि सही करनी पड़ेगी। ठीक है, हाँ, आपकी दृष्टि सही होगी तो ही ये भाव आप ठीक कर पाएंगे, नहीं कर ठीक नहीं कर पाएंगे। सही बात है। अब दृष्टि को सही करना है तो मैं एक प्रश्न करता हूँ कि देख लो कि मैं आपके सामने बैठा हूँ, आप मेरे सामने बैठे हैं, मैं आपको देखूंगा तो आप मेरे को सीधा दिखाई देंगे कि उल्टा दिखाई देंगे? सीधा। अब मैं दीवार की ओर दृष्टि करूंगा तो आप दिखाई देंगे कि नहीं दिखाएंगे? नहीं दिखाई। अब दीवार की ओर दृष्टि करके मैं इधर घूमूंगा तो दिखाई देगा कि नहीं दिखाएंगे? नहीं दिखाए। अब दीवार की ओर दृष्टि करके मैं 180 डिग्री मोड़ूंगा, घूमूंगा तो दिखाई देगा कि नहीं दिखाई देगा? फिर दिखाई देंगे। तो उल्टा दिखाई देगा कि सीधा दिखाई देंगे? उल्टा देखा। तो लगेगा भाई शीतल जी, शिल्पा जी है तो 5-25 सेकंड पहले तो कितनी अच्छी थी, सीधी थी, और ये बिगड़ गई।
तो मैं चौकन्ने हो जाऊंगा, तो जो 180 डिग्री में मोड़ा हो वो सीधा हो जाऊंगा। हाँ और दीवार की ओर दृष्टि है तो मैं फ्रंट की ओर दृष्टि करूंगा, तो अब मेरे को शिल्पा जी सीधी दिखाई देगी कि उल्टी दिखाई देंगी? सीधी दिखाई देगी। तो अभी मेरे को शिल्पा जी गलत दिखाई देती थी, उल्टी दिखाई देती थी और सीधी दिखाई देती थी। सही है कि गलत है? सही है, मतलब सही है। बॉटम लाइन है कि इस दृष्टि को ही ठीक करना है। समझ में आने? तो हाँ। शिल्पा जी मेरे को सही और सही, मैं उल्टा था तो उल्टी दिखाई देती थी और सीधा था तो सीधी दिखाती थी। हाँ जी। अब मेरे को उल्टा शिल्पा जी उल्टी सीधी दिखाई देती थी, लेकिन आप तो सीधे उल्टे थे, उल्टे सीधे थे कि सीधे 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 थे? सीधे ही सीधे थे। हाँ, तो ये क्या कहना चाहता है? कि अपनी दृष्टि गलत थी। तो कि ये दृष्टि तो सही करो ऐसा बोलता है, लेकिन वो क्या बोलता है कि सारा जगत अपने स्वभाव में है, हाँ तू तेरे स्वभाव में नहीं है। हाँ तो अपनी गुजराती कहावत है कि तू सुधरे तो आखो जगत सुधरे। हाँ आप सुधर गए तो पूरा जगत सुधर जाएगा। हाँ यानी आपको पहले संभाव से निपटारा करना था, पहले आपकी दृष्टि सही करनी पड़ेगी, आपकी समझ को सही करना पड़ेगा। सही करना पड़ेगा। और समझ सही होगी तो फिर आपको कोई भी व्यवहार स्वीकार्य होगा, या रजिस्टर्ड होगा कि पूर्व के कर्म के हिसाब से मेरे साथ धोखाधड़ी करता है, तो इसमें मन वचन का बिगड़ेगा नहीं, नहीं, और बिगड़ेगा तो तुरंत ही यू टर्न हो जाएगा। यू टर्न हो जाएगा। बात समझ मैंने? हाँ। लेकिन सबसे पहले आपको संभाव से निपटारा करना है, यानी आपकी दृष्टि को सही करनी पड़ेगी, हाँ। समझ को सही करनी पड़ेगी। समझ को ही दृष्टि कहते हैं, दृष्टि को ही समझ कहते हैं। और दृष्टि और समझ सही हो गई तो फिर संभाव से निपटारा होगा। कोई आकस्मिक व्यवहार आ जाएगा तो भी आपको दिक्कत नहीं आएगा। दिक्कत नहीं है। कोई नजदीक के आपके रिलेटिव एक्सपर्ट जो हो जाएगा तो एक संयोग में रोना आ जाएगा, फिर भी भीतर स्वस्थता होगी। समझ में आने कि ये नियम है, मृत्यु और नियम से है, नियम से है। फिर भी कहने के अपने वो नजदीक वाले बहुत अच्छे होते तो लगाव होता कि अब मेरा क्या होगा। हाँ। तो उसमें रोना आ जाएगा, कुछ आएगा, फिर भी वो आप उसको सहज स्वीकार करेंगे। लंबा रोना धोना नहीं होगा। हाँ। क्योंकि आपको मालूम है कि भाई ये मृत्यु लोक की जीव है। हाँ। तो ये समझ सही है तो लंबी चौड़ी रोना धोना नहीं आएगा। समझ? तो संभाव से निपटारा करना तो सबसे पहले आपकी समझ सही करनी पड़ेगी। समझ सही। वो समझ सही होगी तो कोई भी आकस्मिक कोई भी चीज आएगा, कोई विश्वासघात करेगा तो भी आपको दिक्कत नहीं आएगी। दिक्कत नहीं। और फिर भी आएगा तो तुरंत यू टर्न हो जाएगा। ये दिक्कत भी आएगी और तुरंत ज्ञान भी हाजिर हो जाएगा। हाँ सर। यानी वो अज्ञान का भागाकार होगा, रॉन्ग बिलीफ का भागाकार होगा, और राइट बिलीफ का गुणाकार होगा, और नॉर्मल कर देगा आपको। गुणाकार मतलब मल्टीप्लिकेशन। मल्टीप्लिकेशन और डिवीजन है। भागाकार यानी डिवीजन है। तो डिवीजन से वो शेष नहीं रहता है, लेकिन कहीं न कहीं वो मल्टीप्लिकेशन करेंगे। राइट बिलीफ यानी आपकी सही समझ करेंगे तो मल्टीप्लिकेशन हुआ। लेकिन आम तौर पे क्या करते हैं कि राइट बिलीफ का भागाकार करते हैं, रॉन्ग बिलीफ का डिवीजन गुणाकार करते हैं। इससे प्रॉब्लम्स आता है। शिल्पा जी समझ में आया कि नहीं आया? समझ में आया। समाधान हुआ कि नहीं हुआ? बिल्कुल बिल्कुल। अभी आशीर्वाद दीजिए कि हम लोग उस पे ही रहें। बहुत बहुत आशीर्वाद है। कहाँ रहते हैं? मैं लोखंडवाला में दादाजी से बम्बई में लिया था, बड़े दादा से लिया था। बहुत बढ़िया, बहुत बढ़िया, बहुत आशीर्वाद है, बहुत आशीर्वाद। शिल्पा बेन नेक्स्ट टाइम पूछना हो तो आप हैंड रेज करना। हाँ जी, हाँ जी। वो चैट के बाजू में रिएक्ट है ना, उसमें आता है। हाँ ठीक है। तो चैट के बाजू में रिएक्ट है, रिएक्ट में हैंड रेज हैंड आता है। ठीक है। हाँ चैट। जय सच्चिदानंद। जय सच्चिदानंद। थैंक यू। परेश भाई अनम्यूट करिए साहब। जय सच्चिदानंद, जय મેશાનંદ जी। जय सीताराम परेश जी, बोलो। जय सच्चिदानंद નરેશભાઈ। મેં એક વોટ્સઅપ મોકલ્યો છે નરેશભાઈ તમને અને જય મેશાનંદ जी બેવને। બરોબર, હા જોઈ લઉં છું, વિડીયો બચે છે તમારો। હા એ બંધ જ રહેશે। ઓકે, વાંધો નહીં। અજ્ઞાન દશાનો અહંકાર સજીવ કહેવાય। સ્વરૂપ જ્ઞાન થયા પછી એ નિર્જીવ થઈ જાય છે।
તે નિર્જીવ અહંકારનું જો ઉપરાણું લીધું કે હું આવો નથી તો એ પાછો સજીવન થઈ જાય છે. બરાબર છે, નિર્જીવ અહંકારનો નિકાલ કરવાનો છે, તેનું રક્ષણ કરવાનું નથી. બરાબર છે. આમ આપણે સત્સંગમાં જનરલી એવું સાંભળવા મળે છે, એકવાર જ્ઞાન મળ્યા પછી કર્મ બંધાતા નથી. બરાબર પછી આ દાદાનું આ જે સૂત્ર છે તો એ આપણે કેવી રીતે એને લેવું અથવા તો સમજવું? તો કે સામાન્ય રીતે કેવું છે કે કોઈ બી વસ્તુ જ્ઞાની પુરુષ હોય ને અને તીર્થંકરો ને શાદવાદ બોલે, હા, એકાંતિક ના બોલે બધી વસ્તુ. રાઈટ. સાચું ને? અને જયારે જગત સમક્ષ વાત મૂકવાની હોય તો એ બે રીતે મૂકવી પડે, એકાંતિક ના બોલાય બધી વસ્તુ. રાઈટ. વાત સમજે કે ના સમજાય? સામાન્ય રીતે તમને જ્ઞાન આપેલું છે એટલે નવું કર્મ બંધ પડે નહીં, રાઈટ. કારણ કે આખું જ્ઞાની પુરુષનો પ્રયોગ છે. રાઈટ, સાચી વાત. જેમ આપણને હાર્ટનો પ્રોબ્લેમ થયો તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જાય એટલે એવરેજલી ઓપરેશન સક્સેસ જ હોય. હા, એટલે એમાં નવ કર્મ ને બધી વસ્તુ બંધ પડવાનો ભાગ ના હોય. રાઈટ. વાત સમજે ને? પણ અહીંયા જ્ઞાનથી વાક્ય મૂકવું પડે, એકાંતિક ના મુકાય. રાઈટ. એના કારણ કાર્ય મારણ વારણ તારણ નિવારણ સાથેનું વાક્ય હોવું જોઈએ, અધૂરું વાક્ય ના ચાલે. એટલે મારી જોડે તો આજે આટલું આવ્યું છે ને એટલે મેં રીડ કર્યું એને સમજવા. આની અંદર જ આખું કારણ કાર્ય મારણ વારણ તારણ નિવારણ સાથેનું વાક્ય છે. અજ્ઞાન દશાનો અહંકાર સજીવન કહેવાય. હવે અજ્ઞાન દશા એટલે હું પરેશ છું, એટલે એ સજીવન થયો. રાઈટ. હવે સ્વરૂપ જ્ઞાન થયા પછી એ નિર્જીવ થઈ જાય, એટલે બાય રિલેટિવ પણ હું પરેશ છું અને બાય રિયલ પછી શુદ્ધાત્મા છું. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ છે એટલે સ્વરૂપ જ્ઞાન થઈ ગયું, પોતાનું જ્ઞાન થઈ ગયું. બરાબર. આને પરેશને સ્વીકારી છે પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી. બરાબર. હવે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે ખરેખર નહીં, હા, અને રિયલ વ્યૂ પોઈન્ટ એટલે ખરેખર. એટલે સ્વરૂપ જ્ઞાન થયા પછી નિર્જીવ થઈ જાય છે. રાઈટ. એટલે એ અહંકાર છે પણ એની અંદર ચેતનતા રહેતી, એટલે હું એની જગ્યાએ જતો રહ્યો. વાત સમજે ને? પરેશ એની જગ્યાએ જતો રહ્યો. જે જળ અને ચેતન નજીક આવતી ત્રીજી વસ્તુ ઉભી થતી તે બંધ થઈ ગયું, એટલે એ અહંકાર નિર્જીવ થઈ ગયો. બરાબર. હવે અહીંયા પાછું ઉતરે છે કે નિર્જીવ અહંકારનું જો ઉપરાણું લો કે હું આવો નથી તો એ પાછો સજીવ થઈ જાય. બરાબર. વાત સમજે કે ના સમજાય? હવે અહીંયા ધારો કે તમે ઉપરાણું લો છો પણ તમને ખબર પડે કે આ તો પરેશનો ભાગ છે, હું મારો નથી. રાઈટ. અને હું શુદ્ધાત્મા છું, તો એ ઉપરાણું ના કહેવાય. બરાબર. વાત સમજે કે ના આપણે સમજાય? પરેશ તરીકે પાછું સ્વીકારી લઈએ તો સજીવન થઈ હા, જાય. વાત સમજે કે ના સમજાય? હવે પરેશ તો હું રિલેટિવ પોઈન્ટ થી છું, રિયલ પોઈન્ટ થી નથી. બરાબર. એટલે પરેશ ઉપરાણું લેશે. એટલે સાપ ગાય ને લીસોટા રહે એટલે જેટલું કે ને મિયા બી પડે. હવે મિયા બી એટલે મુસલમાન નહીં, મી અને આઈ, હું અને મારું. વાત સમજે કે ના સમજાય? એટલે એ ઉપરાણું લે પણ એ પરેશ લે છે, પણ હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું, પરેશ ને જોનારો જાણનારો એવો શુદ્ધાત્મા. વાત સમજે ને? એટલે ઉપરાણું લીધું કે હું આવો નથી તો એ પાછો સજીવ થઈ જાય. નિર્જીવ અહંકારનો નિકાલ કરવાનો છે, તેનું રક્ષણ કરવાનું નથી. વાત સમજે કે ના? હવે તમે આખા નિકાલ કરો એટલે આ પરેશ આમાં ભળે છે, ઉપરાણું લે છે, પણ હું નથી, હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. હું તો આનો જાણનારો છું કે આ પરેશ ઉપરાણું લે છે, હું ઉપરાણું નથી લેતો. એટલે પાછો જ્ઞાન થઈ ગયું. એટલે આવું આખું આ પ્રિન્સિપાલી વાક્ય કહેવાય. વાત સમજાય કે ના સમજાય? એટલે આની અંદર તમે ક્યાંય મિસગાઈડ થાવ એવું છે જ નહીં બધી વસ્તુ. ના મિસગાઈડ થાવ એવું નથી. એટલે મને પેલું જસ્ટ સમજાયું કે નિર્જીવનો જો આપણે ઉપરાણ લઈએ કે હું આ શુદ્ધાત્મા નથી એવું આપણે બોલીએ તો એનું આપણે સજીવનમાં નથી, આપણે આપણા સ્વરૂપમાં જ છે. એટલે આમાં કેમ કે એનું કોઝ અને ઇફેક્ટ બે બતાય. કોઝ કેવી રીતે થાય છે, ઇફેક્ટ કેવી રીતે થાય છે, પછી ખાલી ઇફેક્ટ કેવી રીતે છે, પછી ઇફેક્ટ માંથી તમે એનું ઉપરાણું લો તો કોઝ કેવી રીતે થાય છે, એ બધા ફેસીસ બતાવ્યા તમને. વાત સમજે કે ના સમજાય? એટલે એ રીતે જે હવે ધારો કે તમે આ વસ્તુ છે પણ તેમ છતાં ને મન વચનકાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વભાવનો પણ હું જાણું છું, કારણ કે હું સ્વપર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું, તો ક્યાં ઉપરાણું લેવાનો ભાગ થયો? વાત સમજાય કે ના સમજાય? એટલે તમે બોલ પછાડ્યા પછી પકડતા કે પછાડતા નથી, પણ 5-25 વાર ઉછળશે એટલે જીવતો જ લાગે છે, પણ એ નિશ્ચેતન ચેતન છે. એટલે ત્યાં આગળ તમારે એ રીતે છે કે આ પરેશને થાય છે અને પ્રકૃતિનો એક પણ ગુણ મારામાંથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાંથી ગુણે કરી બંને સર્વથા જુદા છે. સામીપ્ય ભાવ લઈને એને ભ્રાંતિ ઉભી થાય છે, જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. એટલે આવી રીતે ભેદાંકન થાય છે. એવી રીતે મન વચનકારી ટેવો અને તેના સ્વભાવનું હું જાણું છું, મારા સ્વસ્વભાવનો પણ હું જાણું છું. એટલે આ રીતે એનો ભાગાકાર ગુણાકાર કરે તો પછી એને ઉપરાણું નથી લેતા, એટલે એ નિર્જીવ અહંકાર સજીવ નથી થતો.
બરાબર. વાત સમજે કે ના સમજે? સમજ્યો. દાદાએ તમને જે જ્ઞાન આપ્યું છે એ આત્મઘાતી કર્મથી મુક્ત કર્યા છે. બરાબર. એટલે ખરેખર કર્મ બંધ પડતો નથી. વાત સમજે ને? સમજી ગયો. તેમ છતાં આવી રીતનો ઉપયોગ તમારો હોય તો આ રીતે તમારે બધું બને તમારે. પણ આ બધું તમે નિયમિત વિધિ કરતા હોય, સરળ વિધિ કરતા હોય, વાત સમજે ને? રાત્રે તમારે બધું પ્રતિક્રમણ સામાયિક કરી દેતા હોય અને પાછું તમારે શુદ્ધાત્મા થઈને દાદાનું નિધિધ્યાસન કરીને શુદ્ધાત્મા કરીને સુઈ જાઓ, સવારે એ જ આવે એટલે એ લિંક છે તો આવું બધું થશે જ. બરાબર. પણ તેમ છતાં એ મરેલો અહંકાર જીવતો નહીં થાય. સાચી વાત. સમજી ગયો. સમજે કે ના સમજે? સમાધાન થયું કે ના થયું પરેશભાઈ? થયું સાહેબ, થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હર્ષુબેન અનમ્યુટ કરજો બેન. હા તમારો વિડીયો માં છે બેન. હા હા જય સચ્ચિદાનંદ. જય વિશાનંદજી. જય સત્ય. હસુબેન બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલો. જય સત્ય. મારો પ્રશ્ન એ હતો કે તમામ લેપાયમાન ભાવોથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. બરાબર છે. તો લેપાયમાન ભાવો કેવા હોય? એ પેલું તમારે ચોમાસું આવે અને પેલું પગ દબાઈને ચાલો તેમ છતાં પડી જાઓ કે ના પડી જાઓ, હા એ કાદો બધું તમારા અંદર બધું શરીર પર ચોંટી જાય કે ના થઈ જાય, લેપ થઈ જાય કે ના થઈ જાય? હા ચોંટી જાય. ચોંટી જાય બધી વસ્તુ. વાત સમજાય ને? તે ગમે તે હોય તો હું હસુબેન જ છું. વાત સમજાય કે ના સમજાય? પછી એને આવું કેમ મારી જોડે વ્યવહાર કર્યો તે પછી એ ભૂલાય ખરું? ના ભૂલાય. એ યાદ જ રહ્યા કરતો લેપાયમાન થઈ ગયું બધી વસ્તુ. બરાબર. મેં એની જોડે આટલો સારો વ્યવહાર કર્યો તેમ છતાં એને મારી જોડે આવો વ્યવહાર કર્યો. બરાબર. વાત ને એને ભૂલાય નહીં તમારે. હા એટલે જેમ પેલું દુઃખ દબાવવાનો લેપ લાગે કે ના લાગે એવું તો આ લેપ લગાવે ને આ બધું લેપાઈ ગયું છે બધી વસ્તુ. બરાબર. સારા માણસો આપણા વખાણ કરે તો ગમે તો એ લેપાઈ ગયું છે. એ તો કોઈ આપણે વખોડે તો એ બધું લેપાઈ ગયું છે. ભૂલાય જ નહીં તમારું. હા બરાબર. અને પછી સમય આવે તો પાછું તમારે મેણો કે ટોણાઈ મારો કે ના મારો તમારે કે કઈ બતાવો કે ના કરો તમારું. હા મારી દઈએ. એટલે આ બધી વસ્તુને લેપાયમાન ભાવ કહેવાય. લેપાઈ જાય તમારે. એટલે એની અંદર લુપ્ત થઈ જાય બધી વસ્તુ. એની અંદર ફસાઈ જાય તમારું. એટલે જેમ આપણે શાક લેવા જઈએ તો આપણે 2-4 દુકાને ફરીએ કે ના ફરીએ? હા ફરીએ. એ લોભ આપણને લઈ જાય છે એટલે એ લોભની અંદર લેપાઈ થઈ ગયા છે. બરાબર. આ સમજાય ને? એવી રીતે લગ્નમાં આપણે સાદી ઘરમાં કપડા પહેરતા એવા પહેરીએ કે લગ્નના કપડા પહેરીએ? ના. હા સમજાય? એ રીતે આ લેપાઈ ગયા બધી વસ્તુ. હલવા બહાર જઈએ તો કેવા લાગે બધી વસ્તુ છે. બરાબર. હા સમજાય કે ના સમજાય? હા એ લેપાયમાન કહેવાય તમારી. બરાબર. એટલે તમે આ કીધું ને કે શાક લેવા જઈએ 4 જગ્યાએ પૂછીએ, તો હું એ જ પૂછતી હતી કે મારો ભાવ એવો હતો કે શાક લેવા જઈએ ને તો આપણને રસ્તામાં કેટલાય હામા મળે તો ટાઈમ વગરની કેટલી વાતો કરી નાખીએ. એટલે હું એવું પૂછતી હતી કે આપણે આમનામાં લેપાયમાન થઈ ગયા છીએ. હા લેપાયમાન થઈ ગયા. એને લેપાયમાન કહેવાય. એને કહેવાય. બહેનો તો સરખા મળી જાય એટલે પછી ચાલુ થઈ જાય કથા. ચાલુ થઈ જાય. મોરારી બાપુ કરતા સારી કથા ચાલુ કરી. એમની ખબર ના પડે. ખબર ના પડે. તારે મોડું ના થાય. ઘરે બૂમા બૂમ કરે ભાઈ શું છે શું નહીં તો એ બહાનું કરતા આવડે બધી વસ્તુ. હા વાત ને કે ના સમજાય? બરાબર. એ લેપાયમાન કહેવાય. એ લેપાયમાન કહેવાય. હા એ લેપાયમાન જ કહેવાય. પછી આપણને તો કોઈ યાદ ના કરતું હોય ને આપણે તો શાંતિથી રાતે હોઈ ગયા હોય ને તો આપણે યાદ કરીએ ફલાણા શું કરતા હશે ને ફલાણા શું કરતા હશે ને એના જ વિચારો આવે. એને તો ખબર નહીં કે આ વ્યક્તિ મને યાદ કરે છે. આ ખરું થાય ને થાય. આ બધા લેપાયમાન ભાવ જ કહેવાય. આ લેપાયમાન ભાવ. એ તો આ કે તમને સોનાના દાગીના ગમતા હોય. વાત સમજાય કે ના સમજાય?
તો એ દેખાયા કરે તમારું બધું શું. હા એવી રીતે કપડા હોય તો કપડાનું આકર્ષણ હતું એ જ દેખાયા કરે તમારું, એટલે પાયમાન થઈ ગયું. બરાબર. તે આપણે દુકાનમાં જોવા જઈએ ને, હવે બજેટ તો આપણે એટલું હોય નહીં, હા લઈએ બજેટ પ્રમાણે હાલ, પણ ખ્યાલ પેલું પૈસા તો આ લઈ લઈશ, વાત શું ને, પેલું આ તો લઈ લઈશ બધી વસ્તુ. હા અથવા લાગે કે મહિના પછી આવવાના છે પૈસા, તો લાખી મૂકજો, આ લઈ જઈશ બધી વસ્તુ. હા એ દાગીનામાં લેપાય થઈ ગયા આપણે. બરાબર. એટલે સામાન્ય રીતે આ બધું બહેનોને આ બધી વસ્તુ ખેંચે તમે. હા હા સમજાય. કશું લેવું ના હોય પણ શાક લેવા ગયા હોય અને વચ્ચે પેલી દાગીનાની દુકાન આવતી હોય, ઝવેરીની દુકાન આવતી હોય, તો એ બેસી જઈએ એની અંદર, જોવા બેસી જઈએ. સાચી વાત છે. હવે લેવાનું ના પણ જોઈએ ખરા, અને એ રીતે આમ જરા આનંદ માણીએ, પણ પછી દુઃખ થાય, હાલું આપણી પાસે પૈસા તો આ લઈએ આ લઈએ. હા એવું થાય. એ લે નહીં પણ તેમ સીધા દુકાનમાં બેસી જાય ને જોયા કરે. એટલે કપડાના ભાગમાં પણ એવું હોય. હા એવું જ હોય. એ ખેંચી જાય તમને, કપડાની દુકાન ખેંચી જાય. સાચી વાત છે. દરેક નો જુદો જુદો બધો પ્રકૃતિ નું ખેંચાણ હોય તમારું. હા બરાબર. એટલે હું કાલે મારે શું થયું કે આગલા દિવસથી નક્કી કર્યું કાલ 11 કરવી છે. હમણાં 11 ગઈ, દાદાએ 11 તો ભાવ જાગ્યું, તો આગલા દિવસે નક્કી કર્યું કે પાણી નથી પીવું. પછી સવાર થઈ ને એટલે તરસ લાગે તો પાણી પી નાખ્યું. પછી નક્કી કર્યું કે હવે આખો દિવસ ખાવું નથી, ચા પાણી એ કરી લીધા. પાછું નક્કી કર્યું કે આજે ફાલતુ ટાઈમ નથી બગાડવો, આજે આખો દિવસ સત્સંગ સાંભળવો છે અને કીર્તન બોલવું છે ને એ બધું જ કરવું છે. તો સંસારના કામોમાં જ લેપાયમાન થઈ ગઈ એમ. આ કામ ને પેલું કામ જ કાઢ્યું ને જે નક્કી કરી દઉં ને એમાંનું તો બધું કઈ આવ્યું જ નહીં એમ. બરાબર. કે નક્કી કરી તો બપોરે ફરાળ નથી કરવું, તો હસુબેને બાનું કાઢ્યું કે વહુ જમતા નથી, તો કે એમ કે ચાલ હું તાર જોડે બેસું તો તું જમે એમ. કેવું બાનું કાઢીને બસ વહુ જોડે જમવા બી બેસી ગયા, ફરાળી ભાજી લઈને બેસી ગયા. બરાબર છે. ખરી બધી એટલે કે 11 ને બધી વસ્તુ સારી છે, પણ આ જે કઈ પણ બધી જે ક્રિયાઓ છે, 11 છે કે જે કઈ પણ બધી વસ્તુ છે, એ બધી વસ્તુ પરફેક્ટ ક્યારે થશે કે પહેલા તમારી સમજણ બરાબર કરવી પડશે. એ સમજણ બરાબર થશે તો પછી આ બધી વસ્તુનો પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. હવે સમજ્યા વિના તમે 11 કરવા જશો તો પ્રોબ્લેમ આવશે. એ સમજણ બરાબર કરશો તો પછી તમારે આ કરવી નહીં પડે, એમ થઈ જ જશે તમારે. બરાબર. પણ આપણે બધા કેવા છે, બધા મોહિત છે, પ્રભાવિત થઈ જઈએ. બધી કોઈ બી વસ્તુ હોય ને પ્રભાવિત એટલે ઇમોશનલ થઈને આ બધી વસ્તુ કરતા હોય આપણે. ઇમોશનલ થઈને જાઓ તો તમને જે તમારી સમજણ બરાબર થયેલી ના હોય, એટલે ઇમોશનલ થી એ 11 સરસ થાય ખરી, પણ પછી કન્ટિન્યુઅસ ના બની શકે. એટલે આ બધી ક્રિયાઓ છે એક પ્રકારની વાત ને, પણ એ ક્રિયામાં જ્ઞાન ક્રિયા એટલે પહેલા સમજણ બરાબર કરવી પડે. બરાબર. હવે સમજણ તમારી બરાબર થઈ જાય તો પછી એના આધારે તમને આ બધી વસ્તુ તમને પ્રભાવિત ના કરે. વાત ને. હવે સમજણ બરાબર કર્યા વિના તમે 11 કરવા જશો તો કોઈ પણ વસ્તુ તમને હાવી થઈ જશે, પ્રભાવિત થઈ જશે. વાત ને. એટલે પછી ઘરે કરવાની બદલે જે આવી રીતે તમારા પુલીનાનજી ગોઠવે છે કેલનપુર 10-11 વર્ષથી, એ રીતે કરતો એ સમૂહમાં તમારે જે કંઈ પણ બધી તમને સમજણ આપે છે, એટલે એ રીતે સમજણ ભૂલ વિનાની થાય છે. પછી સમૂહ પણ છે, એટલે એ રીતે તમારે થાય છે. એમ કરતા કરતા પછી વર્ત છે તમારે. પણ કોઈ પણ પ્રકારનું બેસવાનું કે ક્રિયા છે, પણ એ ક્રિયા કરતા પહેલા સમજણ બરાબર કરવાનું. હવે સમજણને સમજવું પડે કે તમને ગાડી ચલાવતા ના આવડતી તો ગાડી ચલાવશો ખરા? ના. કેમ નહીં ચલાવો? મને નથી આવડતું. તો કે ભાઈ ચલાવીશ તો એક્સિડન્ટ થશે ને હું મરી જઈશ કે વાગશે. સાચું ને? ક્યાં સમજે? હવે તમને ચલાવતા આવડશે તો ચલાવશો બધી વસ્તુ. કે અહીંયા સમજણ છે કે ભાઈ મને ચલાવતા નથી આવડતી એટલે ગમે તેટલું તો ચલાવશો નહીં. અને ચલાવી છે તો પહેલા થાય કે હું શીખી લઉં ને પછી હું ચલાવું. એવી રીતે આપણે 11 કરવી હોય વાત ને, કેના સમજાય.
લગામ છોડી દેવી હોય કે ઘણી બધી વસ્તુ પ્રયોગો છે, ટપકા સામે પણ કોઈ પણ રીતે એ સમજણ બરાબર કરવાની છે. એટલે પોતે કોણ છે, અસુબેન કોણ છે, શુદ્ધાત્મા કોણ છે, કર્તા કોણ છે, ભગવાન કોણ છે, ભગવાનનું કાર્ય શું છે, સમજે ને, બંધન કોને કહેવાય, મુક્તિ કોને કહેવાય, આ બધી વસ્તુ જાણવી પડે. હવે બધી વસ્તુ જાણો તો એ રીતે સમજણ બરાબર થાય તો પછી આ એ સમજણ સાથે 11 સરસ થઈ શકે. ને કે ટપકા સમય સરસ થઈ શકે તમારે, કે લગામ છોડી દેવાની તો એ બધી વસ્તુ થઈ શકે. પણ ક્યાં ને ક્યાં આપણે સમજણને બહુ ઓછું મહત્વ આપીએ છીએ ને, ક્યાં ને ક્યાં ઇમોશનલ કે ભાવુકતા, કારણ કે આપણે જે ક્રમિકમાં આવું બધું લઈને જ આવ્યા છે બધું. કોઈ જગ્યાએ જઈને અમુક રીતની વાત થાય એટલે એના પ્રભાવમાં આવી ગયા અને પછી એ રીતે કરવા જ મળે, સમજ્યા વિના કરે જ. એટલે આપણે વ્યવહારમાં નથી કહેતા કે હીરો ગોગે જઈને આવ્યો, એ વાત નીકળી એટલે નીકળી ગયો, પણ એક વાત સમજ્યો નથી કે શું ત્યાં કેમ જવાનું છે કે શું કરવાનું છે કઈ ખબર જ નથી. એટલે સમજાવીને ગયો ત્યાંથી પાછું ગોગે જઈને કશું કામ પતાવીને પાછો આવે તમારે. એટલે આ બધી વસ્તુ કરવાની છે, પણ તમે સીધા સમજ સાથે કરવાનું છે, એમાં ઇમોશનલ કે ભાવુકતા ના ચાલે. હવે એ 11 કરતા પહેલા તો એવું મહાય પડી જવું રહે, એટલા બધા પ્રશ્ન પૂછવા પડે અને એ ખુલાસા થાય તો પછી તમારું સરસ રીતે 11 સાચું. હવે એ શરૂઆતમાં તો એ સમૂહમાં કરો તો બધું થાય. એ આપતા પુત્રો એ બધી એ વસ્તુ કરેલી છે અને સિદ્ધ થયેલી છે, દાદાની હાજરીમાં થયેલું છે બધી વસ્તુ, સાચું ને. એ તમને અલગ અલગ રીતે બધી સમજણ આપે, એટલે એ સમજણ એટલી તમારે ભૂલ વિના થાય તો બહુ સહજતાથી એ 11 થઈ જાય. બરાબર વાત સમજે કે ના સમજે? ઘરે તો તમારે થોડી, તમે તમારું જ ઘર છે ને એટલે બધી છૂટ લઈ લો. પેલું દલા તરવારીની કઈ કહેવત છે ને, વાર્તા છે ને, કે નથી બધી વસ્તુ? રીંગણા 1 લઉં કે 2 લેવું, વાત સમજાય કે ના સમજાય? એવી રીતે આ બધું આપણે કહેવાય, આ પર પાણી લઈ લે પછી પેલું ખાઈશું નહીં, પણ આ લઈ લીધું પેલું નહીં કર્યું, પછી આમ નહીં કરતું આમ કરી. એટલે આપણા ઘરમાં તો આપણે જ રાજા છે એટલે બધું છૂટ લેવાઈ જ જાય બધી. તો પછી ત્યાં કઈ ભગવાને બાંધ્યા નથી કે 11 ભાઈ આરામથી ખાવ, એમાં ઓછું ખાવાનું થાય. એટલે બતાડવા માટે 11 નથી કરવાની, સમજણ સાથે કરવાની. દાદા તો બહુ ભારે વાક્ય કીધું છે કે એક 11 પરફેક્ટ થઈ તો એ 11 એને મોક્ષે લઈ જાય. બરાબર. કારણ કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11નું મન એને આધાર, એટલે ખોરાક જ નથી આપવાનો. હવે એને આધાર ના આપ્યો એટલે એક જ 11 એને મોક્ષે લઈ જાય, એટલી મોટી વસ્તુ. એની જગ્યાએ આપણે બધું ચીલા ચાલુ બનાવી દઈએ તો કેવી રીતે ચાલી શકે? વ્યવહારમાં ગાડી સમજ્યા પછી કે શીખ્યા પછી ચલાવીએ. કોઈ બી ઠેકાણે જવાનું તો એનું એડ્રેસ ને બધું જાણીએ છીએ, પછી આપણે જઈએ છીએ. હવે જાણ્યા પછી પણ આપણે સામાન્ય વર્ગના માણસ હોય તો બસમાં જવાનું છે, અમુક રીતે હોય તો આપણે રિક્ષામાં જવાનું છે, તો એવી રીતે આપણે એ કરીને જઈએ છીએ. પણ કંઈ ને કંઈ સમજ્યા છે પછી તમે એ ક્રિયા કરો છો જવા માટેની, કે આ હતું ને સમજવાનું. અને ધારો કે આ નહીં કરો તો તમારો મોક્ષ અટકતો નથી. બરાબર. સાચું ને કે ના સમજાય? કે આ બધું કરવું જ પડે એવું નથી બધી વસ્તુ. પણ દરેકના એક શારીરિક, માનસિક, બધા પારિવારિક ને બધા બંધારણ જુદા જુદા ટાઈપના હોય, એટલે દરેકની અટકણ જુદી હોય. વાંચું ને એ રીતે અમુક ને આવું કરતા હોય એટલે એવી રીતે 11 કરાવે તો એ રીતે એનું આખું કામ થઈ જાય. અમુક રીતનું બધી વસ્તુ હોય. આ સમજાય કે ના સમજાય? એ કરતા પણ હોય કે બીજું હોય કે ભોગતા પણ હોય, કે લગામ છોડી દો કે ભાઈ રવિવારે એમ આજે લગામ છોડી દો, જોઈએ તો ખરા કેવી રીતે જગત ચાલે છે કે નથી ચાલતું. હા ચાલે છે. એ કશું ના કરે તો ચાલે જ છે બધી વસ્તુ. એ રીતે બધી વસ્તુ દરેક ના પોતપોતાના પરમાણુ કેવા છે, એની અટકણો કેવી છે, એવી રીતના બધા પ્રયોગો છે. દરેક માટે આ બધા પ્રયોગો નથી. દરેક જીવની અટકણ છે, લટકણ છે, ભટકણ જુદી જુદી છે, એટલે એવી રીતે આ બધા પ્રયોગો મૂકવામાં આવ્યા. અશુબેન વાત સમજે કે ના સમજાય? હા સમજાય. એટલે તમે જરા પેલા જોવાની હતી, મારી તો 1100 હું પાણી નહોતી પીતી કરતી હતી, નિર્જળ 1100 કરતી હતી.
બરાબર છે. આગલા દિવસે પાણી પીને સુઈ ગયા વળે જ, પછી બીજા દિવસે સાંજે 7 વાગે ભગવાનની આરતી કરીને પછી પાણી પી દીધું. હું સરસ કહેવાય. અમે બધા કરેલા છે એવી રીતે તપસ્યા કરેલી જ છીએ. હા, એટલે હવે તો શું કે દવા લેવાનો ટાઈમ થાય એટલે ખાવું પડે છે. હા. અને એટલે 11 નથી થતું ના મારાથી. લે હજી દવા લેવાનું થાય તો એમ છતાંય તમારે એક દિવસ તો કોઈ પણ કશું ના લો તો ચાલે, પણ એ તમારે હા, ચાલે. તમારે મનને સમાધાન આપવું પડશે. હા, સામાન્ય રીતે હસુબેન આપણે કોઈ દિવસ મનને સમાધાન આપીને કોઈ ક્રિયા નથી કરી. નથી કરી. હા, આપણે ભાવુકતાથી બધી ક્રિયાઓ કરીએ છીએ, સાચી વાત છે. અણસમજણથી બધી ક્રિયાઓ કરે છે. મનને સમાધાન આપીને કોઈ ક્રિયા નથી કરી. નથી હવે કરી. દાદા ભગવાને કીધું કે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. સાચું ને? હા, હવે તમે મનને સમાધાન આપીએ તો 11 કરવી ના પડે, વર્તે તમને બધું. સાચું ને કે ના સમજાય? તો પહેલા થતી હતી તો અત્યારે પણ થઈ શકે. તમે ગાડી શીખ્યા હોય અને પછી 50 વર્ષ પછી ચલાવવાની હોય તો ચલાવી શકો તમારે. હા, હા, સમજાય કે ના સમજાય? તો યુવાનીમાં કરતા તો અત્યારે પણ કરી શકો. દવા લેતા તોય કરી શકો. બરાબર. સમજાય કે ના સમજાય? હા, અને કશું ના તો ધાકે દવા લેતા છે તો કે આપણે દવા લેવા પૂરતું થોડું ખાવાની છૂટ રાખવાની રહે, કારણ કે અમુક દવા ખાધા પછી જ લેવાની હોય. એમને દવા લો તો તમારે પ્રોબ્લેમ આવે. એવી રીતે તમે આખું સમજી લીધા હોય અને મનને સમાધાન આપ્યું હોય તો કોઈ પણ પ્રકારની બીમારી હોય કે ડાયાબિટીસ હોય કે પ્રેશર હોય, કઈ બી હોય પણ તેમ છતાં દવા ના લો તોય તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. એવો નિયમ છે. એવો નિયમ છે. કારણ કે તમે તમારા મનને સમાધાન આપ્યું છે એટલે નોર્મલ છો. એટલે તમારા શ્વાસોશ્વાસ જરૂર પૂરતા જ વપરાય છે, વધારે વપરાતા નથી. એટલે ખોરાક વધારે લેવાની જરૂર જ ના પડે. જેમ નવી પેટી પેક ગાડી છે એવરેજ સારી આપશે એટલે ડીઝલ પેટ્રોલ ઓછું ખાશે. અને 10 વર્ષ જૂની હોય તો એ ડીઝલ ને પેટ્રોલ વધારે ખાશે. બરાબર. તો તમે તમારા મનને સમાધાન આપ્યું છે તો ક્રોધમાન માયાલોભ નહીં થાય, રાગદ્વેષ નહીં થાય, મન વચન કાયા બગડશે નહીં, અને થયા તો એના પ્રતિક્રમણ કરી લો છો તો તમારે ખોરાકની જરૂર જ નહીં પડે. બરાબર. પણ મનને સમાધાન નથી આપ્યું, નાની નાની બાબતો તમને મન વચન કાયા બગડે છે, રાગદ્વેષ થઈ જાય છે. આ સમજે કે ના સમજાય? તો નેચરલી ખોરાક જોશે. અને આ બધી વસ્તુ થાય છે તો નેચરલી ડાયાબિટીસ, પ્રેશર કે આ બધી વસ્તુ રહેવાની તમારું. એ વસ્તુ ડિસ્ટર્બ કરે છે. બાકી ખોરાક તમે ડિસ્ટર્બ નથી કરતું. ના ખાવ તો કઈ ડિસ્ટર્બ નથી કરતું. કેટલા લોકો એવી રીતે ખાધા વિના જીવતા તને જીવે જ છે બધું. સમજે કે ના સમજાય? આશુબેન સમાધાન થયું કે ના થયું? હા, સમાધાન સરસ. અને એવો વસવસો રાખવાની જરૂર નથી. પહેલા કરતા હતા ને એવા નથી થતો, વસવસો નહીં રાખવાનો. એવું ખરું કે આ બધા પ્રયોગો તમારે સમૂહમાં થાય તો સારું કહેવાય. હા, બરાબર. કારણ કે એકલામાં તો કઈ ને કઈ પોલ વાગી જાય. હા, બરાબર. એકલામાં પોલ વાગી જાય. હા, એટલે આવું સમૂહમાં થાય ત્યારે આપણે એડજસ્ટમેન્ટ લઈને આપણે ત્યાં જઈ આવવાનું બધું. બરાબર. અને અમુક પ્રયોગો સમૂહમાં કરો એટલું સારું. એટલું સારું. તો એ રીતે તમને સમૂહનો લાભ મળે, સમજણ તમારી એ થાય, અને એ રીતે તમારે એટલો એ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11 મનને ખોરાક ના આપ્યો એ રીતે બળ મળે અને પછી કરતા કરતા આખું જીવન સાર્થક જાય. મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. સમાધાન થયું કે ના થયું? હા, સમાધાન થયું. એટલે જમીન દાદા એક વખત મારે એવું બનેલું કે 11 હતી, મારા ઘેર એક હરિભગત આવેલા તો મેં 11 નહીં કરી. તો મને એમને પૂછ્યું કે મેં એમને દૂધ બનાવીને પીવડાવ્યું. મેં કીધું આજે 11 છે તો ભગત મારા ઘેર ક્યાંથી દૂધ પીવો? મેં એમને દૂધ પીવડાવ્યું. પછી મને કે મેં કીધું મેં 11 નથી કરી એમ. તો એમને ઘાસકો પડી ગયો કે અરે કે ભગવાનને નહીં ગમતું કે 11 ના કરો તો કે ભગવાન એવું કે છે કે ભક્તો 11 ના કરે તો મને છાતીએ બાણ વાગે છે. તો મને કે તને કેમ 11 નહીં કરી? મેં કીધું મેં આજ નહીં કરી એમ, હમણાંથી કીધું હું નહીં કરતી એમ. બરાબર છે. પણ એમને ના ગમ્યું એમ. એટલે પછી મને બી એવું થયું કે જો ભક્તોને નહીં ગમતું તો ભગવાનને કેમ ગમતું છે હું 11 નહીં કરતી? ના, આ એ આપણે એ ટાઈપની વાતો નથી. એ આપણી વાતો નથી. ભગવાનને આમાં લેવા દેવા જ નથી. વાંચો ને કે ના સમજાય? તો ભગવાનને વચ્ચે મૂકીને તમને એવી રીતે ધર્મ કરાવે છે. આપણો એવી રીતે નથી.
આપણે બીવડાઈને ધર્મ નથી કરાવવા માંગતા, હા તમને સમજાઈને કે મનને સમાધાન આપીને ધર્મ કરાવવાની વાત છે. હા એટલે એ ક્રમિક માર્ગનું બરાબર છે, આપણે અહીંયા એ ટાઈપનું નથી. હવે તમે જ્ઞાન લીધું એટલે એ બધી વસ્તુનું એ બધું કરતા નહીં. થાય તો સારું અને ના થાય તો વધારે સારું. એવી બીતા 11 કરવાની જરૂર નથી રહેતી. વાત સમજો કે ના? ના હવે આપણે કોઈ વ્રત નિયમ તપ જપ રહ્યા નહીં. બરાબર પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો રહ્યો. વાંચમે નહીં, કોઈ વ્રત નિયમ તપ જપ કાંઈ કરવાની જરૂર નથી રહેતી. હા ક્રમિક માર્ગમાં હતું અને ક્રમિક માર્ગમાં બીવડાઈને જ કરાવશે. અહીંયા બિલકુલ બીવડાવવાનો ભાગ નથી. બરાબર તમે 24 કલાક ખાઓ તોય તમારો મોક્ષ છે. 24 કલાક કોઈની જોડે લડાઈ ઝઘડો કરો તોય તમારો મોક્ષ છે. તમે 11 ના કરીને ભગવાન તમારા રિસાઈ જશે, વાંચો ને એને ભક્તો રિસાઈ જશે એવી જરૂર નથી આપણે. વાંચો ને, અને એવી રીતે બીતા 11 કરવાની જરૂર પણ નથી. અને ભગવાનને કઈ 11 કરો કે ના કરો એની જોડે લેવા દેવા નથી. ભગવાન તો વિતરાગ છે. હા વાંચો ને કે ના સમજાય? એટલે આ એ તો દાદા મૂળ પુરુષ ના હોય, મૂળ પુરુષ ના હોય, ભગવાન ના હોય તો આ બધા વ્રત નિયમો તમને એમ થાય ને કે તમારો મનુષ્ય અવતાર જાળવી રાખે. હા અને મનુષ્ય અવતાર જળવાઈ રહે તો એ દરમિયાન ભગવાનના જન્મ થાય તો તમારું મનુષ્ય જીવન સાર્થક થાય. હા સાચું ને કે ના સમજાય? હવે તો આપણે અક્રમ વિજ્ઞાન મળી ગયું, ક્યાંય આપણે વ્રત નિયમ તપ જપ કરવાની જરૂર નથી રહેતી. હા અને થાય તો આપણે બંધ કરવાની જરૂર નથી. ના થાય તો એનું રડવાનું કે રોવા ધોવાનું કશું નહીં રાખવાનું. હા બરાબર હું તો શુદ્ધાત્મા છું. પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનું એટલું લેવું. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. હા અલગ 11 કરીને તપ કરવાની જરૂર નથી. ભગવાનની આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. બધું દાદા ઉડાડી દીધું છે. બરાબર એટલે એનો અર્થ શોક કરવાની જરૂર નથી, નકર તો ગાંડા થઈ જશે. હા ભગવાનને 11 ની જરૂર નથી અને એનાથી નારાજ પણ ના થાય અને રાજી પણ ના થાય. પણ એ 12 દળના છોકરા હોય એને આવી રીતે બીવડાઈ કરાવે. હા એટલે આ જ્ઞાન લીધા પછી ખબર પડી કે સાચી 11 શેને કહેવાય કે આપણે ભૂખ્યા રહીને નહીં, આપણી ઇન્દ્રિયોને વશમાં રાખી. કે ઇન્દ્રિયોને વશમાં નથી રાખવાનું, ઇન્દ્રિયોને આધાર નથી આપવાનો. સામે નાની બાબતમાં કોઈ ને કોઈ રીતે ખોરાક અપાઈ જાય છે. મનને છે, વાણીને છે, વાત ને એને જે કઈ પણ બધી ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ક્યાં ને ક્યાં આપણા બધા જે બધા વ્યવહારો છે એની અંદર એને આધાર અપાઈ જાય છે. એ આધાર આપણે ન અપાય એ જોવાનો ભાગ રહે છે. હા બરાબર. જો મને આ સમજણ નથી પડતી, હું હે ને સંયમમાં રાખવા જઉં છું પણ સંયમ રહેતો ના કરવા જવાનું નથી. એટલે કીધું ને કે મનને સમાધાન આપો અને પછી આ કરો. પણ ક્યાંને ક્યાં આપણે ઇમોશનલ થઈને ભાવુક થઈને 11 કરવા જશો તો ત્યાં તમારે પ્રોબ્લેમ્સ આવશે. બરાબર ઇમોશનલ નથી થવાનું. બરાબર. અને આ બધા પ્રયોગો આપતા પુત્રોની હાજરીમાં કરવાનું રહે. એ આપણે કેલનપુર બધું સરસ રીતે થાય છે. સમૂહ પણ હોય છે, વાતાવરણ પણ હોય છે અને દાદાની સમાધિ પણ છે. એટલે દાદા પાસે સમાધિ પાસે જઈને શક્તિ માંગો, આપતા પુત્ર ને બધું માર્ગદર્શન લો તો સરસ થાય બધું. પણ ધારો કે ના થાય તો એ તમારો મોક્ષ અટકવાનો નથી. તમને મોક્ષ મળી ગયો છે. ખાલી વાતને સમજી લો, બસ એટલું જ. હા બીજું કઈ? વાહ બહુ સરસ. હા બહુ સરસ. એટલે આ શું કે આપણે કરવાનું કશું નથી, જોવાનું છે. જ છે. બરાબર. હા બહુ સરસ સમાધાન થયું. બહુ સરસ. જય સમય થઈ ગયો છે તો અશુબેન તમે ત્રિમંત્ર ફોલો કરજો. ત્રિમંત્ર બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સબ પાવપણાસણો.
સર્વભાવપણાસનમ મંગલાણમ ચ સવ્વેસી મંગલાણમ ચ સર્વેસી પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.